प्रणाम। हरे कृष्णा दंडवत प्रणाम सर्वने। हरे कृष्ण प्रभु जी हरे दंडवत कृष्ण प्रणाम। प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्णा दंडवत प्रणाम। હવે સ્લાઇડ हरे વિઝિબલ कृष्ण છે? प्रभु जी दंडवत प्रणाम। प्रभु जी हाँ હવે થઈ ગયું. હા પ્રભુ। હા પ્રભુજી. ઓમ જ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રીગુરુવે નમઃ। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधान् कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितंश्च। हे कृष्ण करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते। तप्त कांचन गौरांगी श्रीराधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो ओम विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन् इति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम हरे 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 राम राम हरे राम हरे राम 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 हरे 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 कृष्ण प्रभु जी हरे दंडवत कृष्ण। प्रणाम। हरे कृष्ण सर्वने दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण હરે પ્રભુજી दंडवत દંડવત प्रणाम। हरे પ્રણામ. कृष्ण प्रभु जी हरे दंडवत कृष्ण। प्रणाम. हरे कृष्ण કૃષ્ણ हरे कृष्ण हरे हरे પ્રભુજી कृष्ण દંડવત प्रभु। પ્રણામ. हरे हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण दंडवत प्रणाम सर्वने। ખૂબ ખૂબ સ્વાગત છે તમારા બધાનું। અને આજનો ખૂબ સરસ એવો અધ્યાય અક્ષર બ્રહ્મ યોગ એટલે કે પરમાત્માની પ્રાપ્તિ આપણે થોડુંક કાલના અધ્યાય ઉપર નજર નાખીશું। ગઈકાલના અધ્યાયમાં આપણે શું શીખી ગયા? કોણ કહેશે? ફટાફટ હેન્ડ રેસ કરજો, થોડો સમય વધારે થઈ ગયો છે આપણો। સોનમ માતાજી બોલો હરે કૃષ્ણ। હરે કૃષ્ણ પ્રભુજી। હરે કૃષ્ણ બોલો માતાજી। કાલે પ્રભુજીએ અમને શીખવાડ્યું હતું કે મહાવિષ્ણુ, ગર્ભોદક્ષાય વિષ્ણુ અને ક્ષીરોદક્ષાય વિષ્ણુ, એના વિશે સમજાવ્યું હતું। પછી ભક્તિની શરૂઆત સાંભળવાથી થાય છે અને પરાશક્તિ તેમજ અપરાશક્તિ વિશે કહ્યું હતું પ્રભુજીએ। પછી કયા લોકો ભગવાનને સરેન્ડર નથી કરતા એમના લક્ષણો વિશે સમજાવ્યું હતું। હરે કૃષ્ણ। હરે કૃષ્ણ। હા જોઈ માતાજી બોલો હરે કૃષ્ણ। હરે કૃષ્ણ પ્રભુજી। હરે કૃષ્ણ। કાલનો જે અધ્યાય હતો એ હતું પરમેશ્વરનું જ્ઞાન। એની અંદર સૌથી પહેલા તો ગોલોક ચાર્ટ વિશેની વાત થઈ હતી। એમાં આપણા જે ભગવાનના જે 3 પુરુષ અવતાર જે હતા એની વાત થઈ હતી। એના પછી પ્રભુજીએ કીધું હતું કે ભગવાનને જાણવું હોય તેના માટે સૌથી પહેલા છે સાંભળવાનું, શ્રવણ શક્તિ જે છે એનાથી આપણે ભગવાનની નજીક વધારે જઈ શકીએ છીએ એમ। એના પછી પરા અને અપરા શક્તિની વાત થઈ હતી, જેમાં જીવ જે છે એને જીવ જે છે પરાશક્તિ છે અને બાકીની જે અપરાશક્તિ જેમાં 5 પંચમહાભૂત તત્વો અને 3 જે છે મન, બુદ્ધિ અને મિથ્યા અહંકાર। કે જયારે માણસની મૃત્યુ થાય છે ત્યારે પંચમહાભૂત તત્વ વાળું શરીર જે છે એ નાશ પામે છે અને આત્માને જયારે લઈ જાય છે ત્યારે એની સાથે મન, બુદ્ધિ અને મિથ્યા અહંકાર એમની સાથે જાય છે।
એના પછી જે કોણ કોણ જે છે એ ભગવાનની શરણે જાય છે તો દુઃખી અર્થાથી જિજ્ઞાસુ અને પરમ સત્ય જાણનાર. અને કોણ નથી જતું ભગવાનની શરણે તો એની અંદર આવે છે મૂઢા એટલે કે મૂર્ખ લોકો જેનું જ્ઞાન હણાઈ ગયું છે તે લોકો. એના પછી અશ્રદ્ધાળુ એટલે અશ્રદ્ધાળુ નહીં શું કે અસુરી પ્રકૃતિ વાળા લોકો. અને ચોથું હું ભૂલી ગઈ. આટલા વિશે વાત થઈ હતી. ઓકે, હજી જુઈ માતાજી ઇન્ટરેસ્ટ છે? ના, હા થઈ ગયું. ઓકે, તો આજનો જે અધ્યાય છે આ ખૂબ ઇમ્પોર્ટન્ટ અધ્યાય છે. આ ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે આપણે બધા ભૌતિક જગતમાં જીવન જીવી રહ્યા છીએ છે ને, અને આ એક પ્રકારનું દુઃખાલયમ છે. કારણ કે અહીંયા જન્મ મૃત્યુ જરા વ્યાધિ બધું છે, અને આપણે જો આ જન્મ મૃત્યુ જરા વ્યાધિથી બચવું હોય તો ભગવાન આજના અધ્યાયથી આપણને એક એવું જ્ઞાન પ્રાપ્ત કરાવવાના છે કે જે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી આપણને બીજું જાણવાની જરૂરત રહેતી નથી. સૌથી મહત્વનો અધ્યાય છે અને ભક્તિયોગ ચાલી રહ્યા છે, અને ભક્તિયોગનો આ મહત્વનો અધ્યાય. તો અધ્યાયની ઝાંખી જોઈએ આપણે, જેમાં આપણને ખબર પડશે કે અર્જુનજી અમુક ક્વેશ્ચન કરશે. અર્જુનજી એટલા માટે ક્વેશ્ચન નથી કરતા કે અર્જુનજીને કઈ ડાઉટ છે. અર્જુનજી એટલા માટે ક્વેશ્ચન કરે છે કે ભવિષ્યમાં જે પેઢી આવવાની છે, જે લોકો ભગવાનના શરણે આવવાના છે, એ લોકો કેવી રીતે હજી ભગવાનના નજીક જઈ શકે, કેવી રીતે ભગવાનના સમીપ જઈ શકે, આનું જ્ઞાન મેળવવા માટે અને સમજવા માટે એ ક્વેશ્ચન કરે છે અને ભગવાન પાસેથી જ સાંભળી લે છે. તો એમાં જ્ઞાન થાય છે કે ભાઈ અંત સમયમાં ભગવાનનું સ્મરણ કરશું તો એનાથી શું લાભ થવાનો છે, તો એનું પણ જ્ઞાન આપણને પ્રાપ્ત થઈ જશે આજે. પછી આગળ છે યોગ મિશ્ર ભક્તિ દ્વારા કૃષ્ણનું સ્મરણ કેવી રીતે કરવાનું છે, કેવી રીતે આપણે ભગવાનની ભક્તિ કરવાની છે. ઘણા બધા યોગ છે, આપણે જોયું છે. કર્મયોગ છે, જ્ઞાન યોગ છે, ધ્યાન યોગ છે, હઠ યોગ છે ને. છઠ્ઠા અધ્યાયની અંદર પણ આપણે અષ્ટાંગ યોગની વાત કરી, અને એક છે ભક્તિ યોગ. તો આમાંથી સૌથી શ્રેષ્ઠ કયો છે એ આપણને બધાને જ્ઞાત છે, પણ એમાં હજી ડીપ નોલેજ આપણને આજના અધ્યાયમાં પ્રાપ્ત થશે. પછી ખબર પડે છે શુદ્ધ ભક્ષણના લક્ષણો કયા છે, તો આપણે જોયા છે. પરંતુ શુદ્ધ ભક્ત દ્વારા ભગવાનનું સ્મરણ કેવી રીતે કરી શકાય છે ને. જે શુદ્ધ ભક્તો એ કેવી રીતે ભગવાનને પોતાની સાથે સંકળાવીને રાખે છે, કેવી રીતે કનેક્ટિવિટી બનાવીને રાખે છે, આ બહુ મહત્વનું છે. કારણ કે આપણે ભૌતિક જગતમાં નિવાસ કરી રહ્યા છે, અને આપણી જે ઇન્દ્રિયો છે, આ બધી ઇન્દ્રિયો શેની પાછળ લાગેલી છે, તો કે ભૌતિક જગતમાં જે લાભ મળી રહ્યા છે ને, એ લાભની પાછળ આપણી જે ઇન્દ્રિયો છે એ કામ કરી રહી છે. આગળ વધીએ તો આપણને ખબર પડશે કે ભાઈ આપણે જેની પાછળ ભાગદોડ કરીએ છીએ એ તો ભૌતિક જગત છે. તો પછી આધ્યાત્મિક જગત શું છે, અને આધ્યાત્મિક જગત કેવું છે, એનું આપણને જ્ઞાન આજના અધ્યાયમાં પ્રાપ્ત થશે. અને અંતે આપણને ખબર પડશે કૃષ્ણની પ્રાપ્તિમાં શુદ્ધ ભક્તિની સર્વોપરિતા શું છે, કે શું કામ ભગવાનની ભક્તિ કરવી જ જોઈએ, અને શું કામ આપણે ગોલોક વૃંદાવન જવાનું છે. તો અધ્યાયની શરૂઆત કરીએ પહેલા શ્લોક દ્વારા. અર્જુનજી ક્વેશ્ચન કરી રહ્યા છે. અર્જુન ઉવાચ કિમ તદ બ્રહ્મ કિમ અધ્યાત્મમ કિમ કર્મ પુરુષોત્તમ અધિભૂતમ ચ કિમ પ્રોક્તમ અધિદૈવમ કિમ ઉચ્યતે. અર્જુનજી પૂછી રહ્યા છે, હે ભગવાન, હે પુરુષોત્તમ, બ્રહ્મ શું છે? જો ક્વેશ્ચન ચાલુ થઈ ગયા આવે છે ને, કે છે બ્રહ્મ શું છે. આનાથી પહેલા અનેક વાર આપણે સાંભળેલું છે, બ્રહ્મ શબ્દનો ઉલ્લેખ થયો છે ને. તો અહીંયા શું હશે બ્રહ્મ તરીકે, એ આપણને જ્ઞાન થશે. આપણને આત્મા શું છે, બીજા અધ્યાયમાં ભગવાને આપણને એ પણ કહી દીધું છે આત્મા શું છે. તો અત્યારે પણ આપણને ફરીથી યાદ અપાય છે. શું કામ યાદ અપાવે છે? ભાઈ બીજા અધ્યાયમાં તો આપણને આ બધું જ્ઞાન મળેલું છે, તો શું કામ અત્યારે ફરીથી અપાવે છે? કોણ કહેશે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. પ્રભુજી ક્વેશ્ચન રિપીટ કરજો ને. ક્વેશ્ચન એમ છે કે ભગવાને આપણને આ જ્ઞાન પહેલા પણ આપેલું છે બીજા અધ્યાયમાં, છે ને. શરીર અને આત્મા વચ્ચેનો ભેદ આપણને ખબર છે, તો અત્યારે ફરીથી શું કામ યાદ અપાવે છે અર્જુનજી? આ શું કામ ક્વેશ્ચન કર્યો અર્જુનજીએ? હા, જુઈ માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. એટલે બીજો અધ્યાય જે હતો ને, એમાં ભગવાને ઉપરથી ખાલી કહી દીધું હતું. પણ હવેના જે બીજા બધા જે અધ્યાય છે
એ બધા અધ્યાયમાં ભગવાને જે બીજા અધ્યાયમાં જે બી વાત કીધી ને બધું ડિટેલિંગમાં કહે છે. અને આમાં બી એટલે અર્જુનજી એટલે જ વાત વારંવાર એટલા માટે જ કહે છે કે જેથી જેટલા બી માયાવાદી છે કે જેટલા બી નિર્વિશેષવાદી છે કે જે અંધશ્રદ્ધા વાળા છે કે જે આસુરી પ્રકૃતિ વાળા છે બધાને એક ખ્યાલ આવી જાય કે ભગવાન જે છે એ દરેક વખતે આ જ વસ્તુ કહે છે એમ. એના માટે એટલે વારંવાર કહીને એમને દરેક ખૂણામાંથી ક્વેશ્ચન કરીને આપણા જેવાના બધા જ ડાઉટ ક્લિયર કરે છે એમ. એટલે હરી બોલ, ખૂબ સરસ. તો અહીંયા આપણે એ જ જાણવાનું છે કે આ ક્વેશ્ચન પૂછવાની પાછળ કઈક રીઝન છે. અર્જુનજી તો ખૂબ શુદ્ધ ભક્ત છે, ત્યારે તો આ બધું જ્ઞાન અર્જિત કરી રહ્યા છે સામે સામે બેસીને, છે ને. અને આપણે પણ એવી રીતે જ જ્ઞાન અર્જિત કરીએ છીએ. ફરક એટલો છે કે એ શુદ્ધ હતા તો એમને ડાયરેક્ટ દર્શન થયા છે. આપણે પતિ જ છીએ પણ ભગવાનની કૃપાથી આપણને આ બધું જ્ઞાન ફ્રી ઓફ કોસ્ટમાં મળી રહ્યું છે. તો આગળ વધીએ તો સકામ કર્મ શું છે? કર્મયોગ તો 3જા અધ્યાયમાં બી આવી ગયો. તો કે છે સકામ કર્મ શું છે? આ ભૌતિક જગત શું છે? આનાથી પહેલા આપણને જ્ઞાન પણ અપાવ્યું છે ભગવાને ભૌતિક જગતનું, છે ને. અને દેવો શું છે? દેવોનું પણ જ્ઞાન અપાવ્યું આપણને. ફરીથી આ બધું જાણવા માટે અર્જુનજી અહીંયા કહી રહ્યા છે કે કૃપા કરીને આ બધું મને સમજાવો. એટલું જ નથી, હજી આગળ ક્વેશ્ચન પૂછે છે કે છે હે મધુસૂદન. જો અહીંયા મધુસૂદન શબ્દ ફરીથી આપણને સાંભળવા મળે છે. મધુ નામના રાક્ષસનો વધ કર્યો હતો, અસુરી પ્રવૃત્તિનો નાશ કર્યો હતો. તો આજે એમને જે ક્વેશ્ચન થાય છે એ આપણા દરેક માટે થઈને છે ને આપણા જીવનની અંદર આપણે પણ કોઈક આવી જ વૃત્તિ ધરાવીએ છીએ કે ભક્તિયોગ સુધી આપણે પહોંચેલા છીએ, આટલું બધું જ્ઞાન અર્જિત કર્યા પછી પણ ક્યાંક ને ક્યાંક એવું થાય છે કે આપણે એને એક્સેપ્ટ નથી કરી શકતા, છે ને. સવારે ઉઠીને આપણે મંગળા આરતી કરતા હોઈએ, ભગવાનનું સ્મરણ કરતા હોઈએ, માળા કરવાની શરૂ કરી દીધી છે, પણ ક્યાંક ને ક્યાંક હજી પણ એવું થાય છે આપણા મનમાં કે સવારે નથી ઉઠવું, જવા દે ને, આજે નથી કરવું, કાલે કરી લઈશ, આજે માળા નથી પોસિબલ, કાલે કરી લઈશ. હજી બી એવું થાય છે. તો આ બધું તમામ પ્રકારના આપણને જે અડચણ આવે છે એને જ્યાં સુધી આપણે ડીપલી સમજશું નહીં ત્યાં સુધી એને સોલ્વ નહીં કરી શકીએ. એટલા માટે આ બધા ક્વેશ્ચન અહીંયા પૂછવામાં આવેલા છે. આગળ કે છે યજ્ઞના સ્વામી કોણ છે? એમ તો ભગવાને 5મા અધ્યાયના 29મા શ્લોકમાં કહી દીધું છે. ફરીથી અહીંયા ક્વેશ્ચન કરે છે કે યજ્ઞના સ્વામી કોણ છે અને તેઓ શરીરમાં કેવી રીતે રહે છે? વળી ભક્તિમાં પરોવાયેલા મનુષ્ય અંતકાલે આપને કેવી રીતે જાણી શકે છે? અહીંયા ખૂબ મહત્વનો શબ્દ છે પ્રયાણ કાલે, કે અંત સમયે કેવી રીતે ભગવાનને જાણી શકે છે. તો આ આટલા પ્રકારના ક્વેશ્ચન અહીંયા પૂછવામાં આવે છે અને ભગવાન હવે એનો આન્સર અહીંયા આપણને આપશે. બ્રહ્મ ઘણી બધી જગ્યાએ યુઝ થયો છે. આપણને એમ લાગે કે ભાઈ નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના કરે છે. આપણે બધા જોઈએ છે માયાવાદીઓ છે ને, જે અષ્ટાંગ યોગ કરે છે, જે ઘણા બધા આપણને સાધુ સંતો પણ દેખાય છે. આ બધા જે ઉપાસના કરે છે ત્યાં પણ બ્રહ્મ શબ્દ વપરાણો છે, બ્રહ્મર જ્યોતિ, છે ને. તો ભગવાન આપણને ભગવદ્ ગીતા દ્વારા આ જ્ઞાન અર્જિત કરાવે છે કે બ્રહ્મ એટલે કે અહીંયા આત્માનું સંબોધન કરવામાં આવ્યું છે. આત્મા આપણને બીજા અધ્યાયમાં જ્ઞાન થયું છે કે નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવકન છે એનમ ક્લે દયંતી આપો ન શોષી હતી મારુતમ. કેવી છે આત્મા? આત્મા અવિનાશી છે, કોઈ દિવસે એનું મૃત્યુ થવાનું નથી, છે ને, કોઈ દિવસે નષ્ટ થવાની નથી. તો આ જે જીવ છે આ જીવને જ આત્મા તરીકે સંબોધન કરવામાં આવ્યું છે. એટલે જે કાંઈ પણ ભગવાન સાથે ટચ છે ને એ બધું જ ભગવાન કે છે બ્રહ્મ છે. દરેક બાબત જે ભગવાન સાથે સંકળાયેલી છે. અધ્યાત્મ તો કે જીવનો આ મુખ્ય સ્વભાવ હોવો જોઈએ. શું? તો કે અધ્યાત્મ, ભગવાનનું સ્મરણ, ભગવાનની સેવા. પરંતુ આપણે શું કરીએ છીએ ભૌતિક જગતમાં? શું સમજીએ છીએ આપણે? કે ભાઈ આપણને ભોગ ભોગવવા માટે આ જન્મ પ્રાપ્ત થયો છે. તો ભગવદ્ ગીતામાંથી આપણને આ જ્ઞાન મળે છે કે અધ્યાત્મ બહુ મહત્વનું છે, જીવનનો સ્વભાવ છે. જેના દ્વારા શું થાય છે? તો કે આપણા શરીર, મન અને બુદ્ધિ ઉપર કંટ્રોલ લાવવાનું કામ થાય છે. જ્યાં સુધી આપણે ભક્તિમાં એન્ટર નહીં કરીએ ને ત્યાં સુધી આપણે પોતા ઉપર કંટ્રોલ નહીં લાવી શકીએ. આપણે કેટલું પણ મેડિટેશન કરી લઈએ, સવારે 4 વાગે ઉઠીને આપણે અડધો કલાક માટે મેડિટેશનમાં બેસશું, શું થશે? એટલા પૂરતું મન શાંત રહેશે, પાછું ભૌતિક જગતમાં સંકળાઈ જશું. પરંતુ ભક્તિ માર્ગ એવો છે કે જ્યારે આપણે ભક્તિની શરૂઆત કરીએ છીએ તો નવું આપણને તકલીફ થાય, નવું શું લાગે? ઝેર જેવું લાગે. પણ તો અંત તો ગોતવા જ્યારે આપણે જોઈએ છે તો એ આપણને અમૃત જેવું પાન કરાવે છે. એટલે બહુ મહત્વનું છે કે જીવનો જે મૂળ સ્વભાવ હોવો જોઈએ શું હોવો જોઈએ?
પ્રભુની ભક્તિ, ભગવાનની ભક્તિ, આ એનો સ્વભાવ હોવો જોઈએ. અત્યારે આપણે જે એકબીજાને જોઈએ છે, કોઈક ગુસ્સે થતું હોય, કોઈક બહુ ચીડચીડ, તો કે આ એનો સ્વભાવ છે. તો આ ભૌતિક જગતનો, શરીરનો સ્વભાવ થયો. જીવનો સ્વભાવ શું હોવો જોઈએ? આધ્યાત્મ, ભગવાનનું શરણ હોવું જોઈએ. અને જે વ્યક્તિ, જે જીવ પ્રભુના શરણમાં હોય છે, એ હંમેશા પોતાના શરીર ઉપર, ઇન્દ્રિયો ઉપર અને મન ઉપર કંટ્રોલ કરી શકે છે. આગળ તો કે સકામ કર્મ. સકામ કર્મને સમજવું પડશે આપણને ફરીથી. આપણે બધા ભૂલી ગયા હશું. સકામ કર્મ એટલે શું? તો કે જન્મ થાય ત્યારથી તે મૃત્યુ સુધી અલગ અલગ 6 તબક્કામાંથી દરેક જીવ જાય છે. બરાબર? ખાસ કરીને આપણે મનુષ્યની વાત કરીએ તો સમજવા માટે સહેલું રહેશે કે જન્મ થાય ધીરે ધીરે પછી એ શું થાય? કુમાર અવસ્થા, કુમારમાંથી યુવા અવસ્થા, યુવામાંથી વૃદ્ધાવસ્થા. તો આ જે અલગ અલગ તબક્કાઓ છે, આ અલગ અલગ તબક્કામાંથી પસાર થતી વખતે અલગ અલગ પ્રકારના કર્મ કરવામાં આવે છે ને? જ્યારે મોટા થઈ જઈએ, આપણે જવાબદારીઓ સ્વીકારીએ, તો આપણને ખબર છે કે આપણા ફેમિલી માટે આપણે જે કર્તવ્ય કર્મ છે એ કરવાનું છે. તો આ જેટલા કર્મ આપણે ભૌતિક જગત સાથે જોડાઈને કરીએ છીએ ને, ભૌતિક જગતને રિલેટેડ જેટલા પણ કર્મ કરીએ છીએ ને, આ દરેક કર્મને સકામ કર્મ કહેવામાં આવે છે. દરેક કર્મને સકામ કર્મ કહેવામાં આવે છે, જે ભૌતિક જગતમાં આપણે કરીએ છીએ. એટલે સવારે ઉઠવાથી લઈને રાતના સુવા સુધી આપણે જે કાંઈ પણ કર્મ કરીએ છીએ, મોસ્ટલી સકામ કર્મ કરીએ છીએ. જ્યાં જ્યાં આપણે ભગવાનની ભક્તિ કરીએ છીએ, અથવા તો જ્યાં જ્યાં કૃષ્ણ પ્રીત્યર્થે આપણે કર્મ કરવાનો પ્રયત્ન કરીએ છીએ, ભગવાનની પ્રસન્નતા માટે કર્મ કરીએ છીએ, ત્યારે એ દિવ્ય કર્મ ગણાય છે, કારણ કે એમાં ભગવાન છે. તો આ સમજવું પડશે આપણે. ત્યારે એ અકર્મ થાય છે. એટલા માટે કીધું છે ને, કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મ. આ એટલા માટે કહેવામાં આવ્યું છે. આગળ તો કે અધિભૂત. અધિભૂત એટલે ભૌતિક પ્રકૃતિ. આ જે આપણને આંખેથી જોવાય છે ને, આ તમામ બાબતો જેની અંદર આપણને વૃક્ષ, પશુ, પ્રાણી, પક્ષી બધું જોવા મળે, ગ્રહ, નક્ષત્ર, તારા, ઘણું બધું જોવા મળે છે. જ્યાં સુધી આપણે જોઈ શકીએ, આપણી જેટલી કેપેસિટી એટલું બધું તો આ જે કાંઈ પણ છે બધું શું છે? ભૌતિક પ્રકૃતિ છે. આ જે ભૌતિક જગત છે આ અધિભૂત છે. કેવી રીતે ચાલે છે ભૈયા? આપણને એમ ક્વેશ્ચન થાય કે ભાઈ આ ભગવાને બધું નિર્માણ તો કર્યું, મહાપુરુષોની વાત પણ થઈ ગઈ કે મહાપુરુષો બધા અહીંયા ભગવાનની ભક્તિ કરે છે, અલગ અલગ, અને દેવી દેવતાઓની ઉપાસના કરે છે. તો આ જ દેવી દેવતાઓની જે બધા ઉપાસના કરી રહ્યા છે, આ જ દેવી દેવતાઓને એ સિસ્ટમ સંભાળવા આપેલી છે. આપણે એને ભૌતિક ઉદાહરણ સાથે સમજવાનો પ્રયત્ન કરીએ તો કોઈ એક વ્યક્તિ એમ સમજી લ્યો કે ક્લાસની અંદર આપણે બધા 101 જણા, 150 જણા, 200 જણા બેઠા છીએ, અને કોઈ એકને કીધું છે કે ભાઈ તારે મોનિટરિંગ કરવાની છે. કોણે કીધું છે? તો કે ભાઈ ટીચરે કીધું છે. હવે ટીચરે કીધા પ્રમાણે કાર્ય કરે છે, પણ એને કોના હેઠળ કાર્ય કરવું પડશે? તો કે ટીચર જે પ્રમાણે કહેશે ને એ જ પ્રમાણે એને કાર્ય કરવું પડશે. પોતાના મનથી કાર્ય નથી કરી શકતો. જેને આદેશ આપવામાં આવેલો છે, આદેશ પ્રમાણે એને મોનિટરિંગ કરવું પડશે. એ પોતાના મન પ્રમાણે કરી શકશે નહીં. તો આખી સ્કૂલના અંદર જેટલા પણ વર્ગ હશે, જેટલા પણ ક્લાસ હશે, દરેક ક્લાસની અંદર એકને એક મોનિટર તૈયાર કરેલા હશે, અને આ મોનિટર એનું કામ કરતા હતા. સેમ એજ અહીંયા સમજવાનું છે. આપણે પાછા આધ્યાત્મિક લેવલ ઉપર આવીએ તો ભગવાન મહાવિષ્ણુ એણે રૂપકૂપોમાંથી સમગ્ર બ્રહ્માંડનું નિર્માણ કર્યું. બધી જગ્યાએ ગર્ભોદક્ષાય વિષ્ણુ. બરાબર? દરેક ક્લાસ સમજી લ્યો, બધી જગ્યાએ ગર્ભોદક્ષાય વિષ્ણુ. એના અંદર બ્રહ્માજી 14 લોકનું નિર્માણ. 14 લોકની અંદર એક લોક આવે છે જેમાં દેવી દેવતાઓ વાસ કરે છે, અને આ જ દેવી દેવતાઓને અલગ અલગ ડિપાર્ટમેન્ટ આપેલા છે. આપણે એના ઉદાહરણ પણ લઈએ તો વાયુદેવ, પવનદેવ, અગ્નિદેવ, સૂર્ય અને ચંદ્ર છે ને. રોજ સવારે સૂર્ય આવે, સાંજે આથમી જાય છે. સાંજનો ટાઈમ આવે એટલે ચંદ્ર આવી જાય, સવાર થાય એટલે ચંદ્ર દેખાવાનું બંધ થઈ જાય. તો આ ડેલી રૂટીનમાં એનું કર્મ છે. પવન હંમેશા ફૂંકાયા કરે અહીંયાથી ત્યાં. પવન જ ન હોય તો કે જીવન વ્યતીત ન કરી શકીએ આપણે. પાણી પણ એટલું જ મહત્વનું છે. ન હોય તો વ્યતીત ન કરી શકીએ. પણ કોની ઈચ્છાથી વરસાદ, કોની ઈચ્છાથી આવે છે? યજ્ઞ ચક્ર જોઈ ગયા આપણે. કોની ઈચ્છાથી? તો કે ભગવાન. તો જે કાંઈ પણ આ ભૌતિક પ્રકૃતિ અંદર આપણને જોવા મળે છે, આ તમામ ભગવાન દ્વારા થઈ રહ્યું છે. પછી આપણે એમ સમજતા હોઈએ કે કોઈ દેવી દેવતાની ઉપાસના કરીએ છીએ તો દેવી દેવતાઓ પણ ભગવાનનું સ્મરણ કરે છે. શાસ્ત્રોમાં ઘણી બધી જગ્યાએ સંદર્ભ આપવામાં આવેલા છે. ઇવન મહાકાળ શિવજીની વાત કરે તો પદ્મ પુરાણમાં એ પણ ઉલ્લેખ છે કે ભગવાન જે છે એ કોણ છે? વિષ્ણુ છે. અને એની ઉપાસના કોણ કરે છે? તો શિવજી કરે છે.
આ જ્ઞાન આપણને જ્યારે શાસ્ત્રો વાંચીએ તો ખ્યાલ આવે છે. તો કોણ છે? તો કે અધિદેવ, જે વિરાટ રૂપની અંદર આપણને તમામ દર્શન થાય છે એ તો કે એ અધિદેવ છે. તો પછી આ લોકો ઉપર કંટ્રોલ કોણ કરે છે? તો કે અધિયજ્ઞ પરમાત્મા છે ને, યજ્ઞના સ્વામી. 5.29 માં કયો શ્લોક છે? 5.29 કોણ કહેશે? હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. ભોક્તારમ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ હરી બોલ. સુખદમ સર્વભૂતાનામ જ્ઞાત્વા મામ શાંતિ મૃચ્છતિ. શાંતિનું સૂત્ર છે ને, ભગવાન એમાં આપણને યાદ અપાવે છે કે તમામ યજ્ઞ અને તપશ્ચર્યાઓનો પરમ ભોગતા આપણને બધાને એમ લાગે કે ભાઈ ભૌતિક જગતમાં આપણે જીવન વ્યતીત કરીએ છીએ ને તો આપણે જ ભોગતા છીએ, છે ને, આપણે જ કરવાનું ને આપણે જ એન્જોય કરવાનું છે. આપણને એવું લાગે, પણ આપણે ભૂલી જઈએ છીએ, મિથ્યા અહંકારમાં છીએ, આપણે ભૂલી જઈએ છીએ કે અહીંયા આપણા મનથી કાંઈ થતું નથી. જો આપણા મનથી બધું થતું હોત તો પછી આપણે આટલી ભાગદોડ કસરત શેની માટે કરીએ છીએ? સમજવા જેવી બાબત છે ને. જીવનની અંદર આપણે સંઘર્ષ કરીએ છીએ સતત. તમે, હું, બધા પશુ પ્રાણી બધા સતત સંઘર્ષ કરે છે. જો આપણા માટે હોત આ જગત તો પછી આપણે અહીંયા સંઘર્ષ કરવાની શું વાત આવતી હતી? છે ને, બધું આપણા મરજી પ્રમાણે, મન પ્રમાણે થવું જોઈતું હતું. તો આ હંમેશા યાદ રાખવાનું છે કે આપણે દુઃખાલયમાં કોઈક ને કોઈક એવા કુકર્મના લીધે અહીંયા ફસાઈ ગયા છે. અહીંયા આપણે મહેમાન તરીકે છીએ અને આપણે અહીંયા ટેમ્પરરી છીએ. અહીંયા કાયમી માટે આપણે રહેવાના નથી. આપણા કર્મ અને ઈચ્છાને આધીન આપણે બધા જન્મ ભોગવી રહ્યા છીએ. તો આજનો અધ્યાય એના પર જ ડિપેન્ડ છે. યજ્ઞના સ્વામી પરમાત્મા, જેના દ્વારા આ બધું થાય છે. આગળ વધીએ તો અધિયજ્ઞ ક્યાં રહે છે? આપણને બધાને ખબર છે, જ્યારે સૃષ્ટિનું નિર્માણ કર્યું 14 લોક નિર્માણ થઈ ગયા. 14 લોકની અંદર બધા જીવ છે. હવે આ બધા જીવ જીવન તો વ્યતીત કરશે, પણ એના ઉપર ધ્યાન કોણ રાખશે? કે ભાઈ યોગ્ય માર્ગ ઉપર જવા માટેને ચાન્સ કોણ આપશે? તો ભગવાન કહે છે ચિંતા કરવાની જરૂર નથી. શિરોદક્ષાય વિષ્ણુ તરીકે હું ત્યાં વાસ કરીશ. એટલે કહેવામાં આવે છે ને, પંડિત સમદર્શિન, કે બધાને સમાન નજરે જોવાનું છે. બધામાં હું વાસ કરું છું. બધાની રિસ્પેક્ટ કરવાની છે, કોઈની ડિસરિસ્પેક્ટ કરવાની નથી. શું કામ? કારણ કે બધાના હૃદયમાં પરમાત્મા વાસ કરે છે, શિરોદક્ષાય વિષ્ણુ તરીકે. તો કે ભાઈ આ સમગ્ર જગત છે. આ સમગ્ર જગતની અંદર બધી જ જગ્યાએ ભગવાન છે. અને જો મૃત્યુ સમયે ભગવાનનું સ્મરણ કરી લઈએ તો શું થશે? અર્જુનજીને આ મુદ્દો મહત્વનો છે કે અંતિમ સમયમાં જે લોકો, જે યોગીઓ, ઘણા બધા યોગીઓ યોગ કરે છે ને, ભગવાનને પામવાનો પ્રયત્ન કરે છે. કોઈક લોકો નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના કરે છે, કોઈક અષ્ટાંગ યોગ કરે છે, કોઈક કર્મયોગ દ્વારા પ્રયત્ન કરે છે, કોઈક ધ્યાન યોગથી પ્રયત્ન કરે છે ને, અલગ અલગ પદ્ધતિથી બધા પ્રયત્ન કરે છે. અને કોઈક ભક્તિ માર્ગ ઉપર છે. તો કે ભાઈ આ અલગ અલગ માર્ગ તો સમજાણા, પણ અંતિમ સમયમાં કેવી રીતે સ્મરણ કરવું, આ બહુ મહત્વનું છે. કેમ મહત્વનું છે? તો કે ભાઈ અંતિમ સમય ક્યારે આવશે એ આપણને ખ્યાલ નથી, પહેલી વાત. એટલે બીજી બાબત, એટલે અંતિમ સમય એટલે આપણને એમ લાગે કે ભાઈ વૃદ્ધાવસ્થા આવશે ને એ અંતિમ સમય છે. ચલો આપણે એ પણ ગૃહિત પકડી લઈએ કે ભાઈ અંતિમ સમય એટલે જ્યારે વૃદ્ધાવસ્થા આવશે એ અંતિમ સમય છે. હવે આપણે થોડુંક સમજવા જેવું છે. આ બહુ મહત્વનો ટોપિક છે કે જ્યારે અંતિમ સમય આવે છે તો એક એક વસ્તુ આપણી કામ કરવાની બંધ થાય છે. શરૂઆત થાય કાનથી, સંભળાવાનું ઓછું થાય, ધીરે ધીરે દેખાવાનું ઓછું થાય, પછી બોલી ન શકાય, શરીર હાથ પગ કામ ન કરે, દુખાવા ચાલુ થઈ જાય. હવે આવી સિચ્યુએશનમાં આપણે હોઈએ, આપણને 5 મિનિટ માથું દુખતું હોય ને તો આપણું બધું ધ્યાન એના પર કેન્દ્રિત હોય કે ભાઈ માથું દુખે છે મારું. બધું કાંઈ યાદ આવે આપણને? તો કે ના આવે. તો કે પહેલી બાબત આ. બીજી બાબત તો કે ભાઈ જ્યારે આપણે બીમાર હોઈએ, વૃદ્ધ થાય એટલે આપણને કોઈક ને કોઈક વ્યાધિ તો ઉત્પન્ન થાય ને. તો કે બીમાર હોઈએ તો શું હોય? તો કે ભાઈ બેડ રેસ હોય, બેડ ઉપર આપણે ખાટલે હોઈએ અને ત્યાં આજુબાજુમાં કોણ હોય? તો કે ફેમિલીના મેમ્બર. હવે ફેમિલીના મેમ્બર સાથે હોઈએ આપણે, અને જો બહુ પ્રોપર્ટી કરી રાખી હોય તો એ લોકોનું ધ્યાન ક્યાં હોય? બધી પ્રોપર્ટીની ચર્ચાઓ છે ને, અથવા તો એવી કોઈ બાબતોમાં એ લોકોની વાતો થતી હોય. હવે જે દર્દી હોય ને એ તો બેડ ઉપર છે, બરાબર, એને કઈ ખ્યાલ નથી આવી રહ્યું કે અંતિમ સમય છે, એને કઈ ખ્યાલ આવી રહ્યું નથી. એ સાંભળી રહ્યો છે કે અહીંયા શું ચર્ચા ચાલુ છે, ત્યાં શું ચર્ચા ચાલુ છે. હવે આ ચર્ચા ચાલુ છે, આ ચર્ચાના આધીન હવે ચિંતન કરવા માંડે છે. બહુ સમજવા જેવું છે. બહુ
ડીપ વિષય છે. આપણે શું કરીએ છીએ, પછી ચિંતન કરીએ છીએ, અરે મારી પ્રોપર્ટી છે, અરે મારે આમ કરવાનું રહી ગયું, અરે મારે ઓલું કરવાનું રહી ગયું. હવે અંતિમ સમયમાં આપણે જે સ્મરણ કરી લેશું તો આપણને બધાને જળ ભરત વાળી કથા યાદ હશે કે અંતિમ સમયમાં હરણનું સ્મરણ થઈ ગયું તો હરણનો જન્મ પ્રાપ્ત થયો. તો એવી જ રીતે આપણને અંતિમ સમયમાં જો આવું બધું યાદ રહી જશે તો આપણે ફરી પાછા દુઃખાલયમાં એન્ટ્રી કરવાના છે. એટલા માટે અહીંયા કીધું છે કે મૃત્યુ સમયે ભગવાન કૃષ્ણનું સ્મરણ કેવી રીતે થાય, તેનો સૌથી પહેલો તબક્કો એવી રીતેનો છે કે ભક્તોનો સંગ હોવો બહુ મહત્વનો છે. કે જો ભક્તોનો સંગ હશે ને તો ભગવાન એને કોઈક ને કંઈક સ્વરૂપે ત્યાં મોકલાવી દેશે કે ભાઈ સામેવાળો પણ ભક્તિ કરતો હતો અને એને હવે જરૂરત છે, એનો અંતિમ સમય છે, જરૂરત છે, ભક્તોને મોકલાવી દેશે તરત જ. આજુબાજુમાં કાં તો કીર્તનનું પોસિબલ હશે તો કીર્તન કરશે, કાં તો બાજુમાં ભાગવતમ લઈને તો ભગવદ્ ગીતા લઈને બેસી જશે અને કમસે કમ સ્મરણ કરાવશે આપણને ભગવદ્ ગીતાનું. ધ્યાનમાં રાખજો, એટલા માટે ભક્તિ જરૂરી છે. જો ભક્તિ જીવનમાં નહીં હોય તો અંતિમ સમયમાં પ્રભુનું સ્મરણ થવું મુશ્કેલ છે. એક નાના ઉદાહરણ સાથે આપણે જોઈએ તો આપણા ઇસ્કોનના સ્થાપક આચાર્ય, આપણને બધાને ખબર છે કે એમનું જ્યારે આ પૃથ્વી ઉપર લાસ્ટ સમય હતો એનો વિડીયો પણ વાયરલ છે, તમે યુટ્યુબ ઉપરથી જોઈ શકો છો. તો એ અંતિમ સમયમાં શું કરતા હતા ખબર છે? એમના શિષ્યોને ભાગવતમ કહી રહ્યા હતા. વિડીયો ગોતજો, મળશે તમને. ભાગવતમ કહી રહ્યા હતા અને ભગવાને કીધું છે ને કે હું તને મારા ધામમાં લઈ જઈશ, જો તું મારું સ્મરણ કરીશ, મારી ભક્તિ કરીશ તો હું તને મારા ધામમાં લઈ જઈશ. તેનું એવું સરસ એવું ઉદાહરણ આપણી આંખોની સામે છે. લાઈવ ઉદાહરણની વાત કરું છું. તમે ઇસ્કોનના ટેમ્પલમાં જઈને જોજો તો તમને ખબર પડી જશે કે શ્રીલા પ્રભુપાદજીના દર્શન ક્યાં થાય છે. ભગવાન ક્લિયર કટ જે બોલે છે એ ભગવાને કરેલું છે. આ તો આપણે પતિત છીએ કે આપણે એક્સેપ્ટ નથી કરી શકતા, બાકી ભગવાને તો ભગવાન જે કે એટલે ભગવાન તો એના ભક્ત માટે કરતા જ હોય છે ને. આ મહત્વ છે. એટલે જીવનભર આપણે જો સ્મરણ કરશું તો જ આપણે ભગવાનનું અંતિમ સમયમાં સ્મરણ કરી શકશું. હવે આપણને એવું થાય કે પ્રભુ તમે વાત કરો છો ભગવાનની ભક્તિની, આપણે તો બધા ભૌતિક જગતમાં છે, મારે તો ફેમિલી સંભાળવાનું હોય, મારે તો કરિયર કરવાનું હોય, અને જો હું અત્યારથી ભક્તિ કરીશ તો કેમ ચાલશે? હજી હું થોડાક સમય પછી ભક્તિ કરીશ ને. થાય ઘણાને એવા ક્વેશ્ચન થાય, પૂછતા ન હોય પણ એવા ક્વેશ્ચન થાય કે ભાઈ ઘણા સમય પછી હું કરીશ, થોડા સમય પછી ભક્તિ કરી લઈશ, વાંધો નહીં, મારી આગળ તો હજી ઘણું બધું જીવન છે. આપણને આપણો અંતિમ સમય નથી ખબર. કાં તો એક્સિડન્ટમાં પણ જઈ શકીએ છીએ, કાં તો કોઈ સંજોગ એવા આવી જાય કે અચાનક જવાનું થાય. અંતિમ સમય ક્યારે આવશે આપણને ખબર નથી. કયા પણ સમય આપણને થઈ શકે છે. એમાં પણ હજી જોવા જઈએ તો આપણે અડધી ઉંમર તો એમ જ નીકળી ગઈ છે. આપણી જે એજ છે લગભગ અત્યારે 100 વર્ષની ઉંમર આપણે પકડીએ, કલયુગની અંદર 100 વર્ષની ઉંમર છે, બરાબર? એટલું આપણે જીવતા નથી. 70-80 વર્ષ સુધી બહુ તો જઈએ છે, 80-90 ની આસપાસ, એનાથી ઉપર લગભગ કોઈ જતા નથી, બરાબર ને? તો એમાંથી અડધી ઉંમર તો આપણી અત્યારે નીકળી ગઈ. હવે આ અડધી ઉંમર જે નીકળી ગઈ છે ને એમાંના કર્મ યાદ કરજો. અડધાની ઉપર તો યાદ બી નહીં હોય, પણ તો પણ યાદ કરવાનો પ્રયત્ન કરજો તો ખબર પડશે બધા કર્મ છે ને બંધન વાળા કરેલા છે, કે કંઈક ને કંઈક ઈચ્છાના આધીન રહીને કર્મ કરેલા છે. એટલે કર્મના બંધનમાં ઓલરેડી આપણે બંધાઈ ગયા છીએ. હવે આપણા પાસે જે સમય બચેલો છે એ સમયમાં આપણે એમ વિચાર કરશું કે ભાઈ અંતિમ સમયમાં યાદ કરશું, અને અંતિમ સમયમાં જો આપણી શરીર પ્રકૃતિ વ્યવસ્થિત નહીં હોય તો ભગવાન કોઈ દિવસે યાદ આવશે નહીં. ભગવાન યાદ આવશે નહીં તો અંતિમ સમયમાં જે વિચાર હશે એ વિચારના આધીન આપણને ફરી પાછું આ દુઃખાલયની અંદર ફરીને આવવું પડશે. આ જન્મ મૃત્યુની અંદર ફસાવવું પડશે અને ફરી પાછા આપણે જન્મ લેશું અને વિચાર કરશું કે મારી સાથે જ આવું ખરાબ શું કામ થાય છે, પાછલા જન્મના કર્મ. સમજી રહ્યા છો? ફરી જન્મ શું કામ થાય છે આપણા? આ જ કારણના લીધે થાય છે કે આપણે ભગવાનને ભૂલી રહ્યા છીએ, આપણે ભક્તિ ભૂલી રહ્યા છીએ, એટલા માટે થાય છે. તો શું કરવું પડશે? છઠ્ઠો અધ્યાય યાદ રાખવો પડશે. છઠ્ઠા અધ્યાયની અંદર ભગવાને કીધું છે કે મન જ આપણો શત્રુ છે અને મન જ આપણો મિત્ર છે. જ્યારે મન આપણને હેન્ડલ કરે છે ત્યારે એ આપણો શત્રુ છે, પણ જ્યારે આપણે મનને કંટ્રોલ કરીને હેન્ડલ કરીએ છીએ ત્યારે એ આપણો મિત્ર છે. આપણને એવું થાય કે ભાઈ પ્રભુ તમે બોલો છો એ સહેલું છે પણ કરવું બહુ અઘરું છે. તો ભગવાને ખૂબ સરસ આપણને આન્સર આપેલો છે. શું કીધું છે ભગવાને છઠ્ઠા અધ્યાયની અંદર? અભ્યાસ એનું તું કોનતે વૈરાગ્યણ છે ક્રિયા, કે સતત અભ્યાસ કરવો પડશે, સતત પ્રયાસ કરવો પડશે.
આપણે કોઈ પણ બાબત કરીએ, કન્ટિન્યુઅસ કરીએ, પહેલી વાર આપણને નવું નવું લાગે, બીજી વાર લાગે, ત્રીજી વાર લાગે, પછી એકવાર આપણે ટેવાઈ જઈએ એમાં, છે ને. પછી આપણને આંખ બંધ કરીને પણ કોઈ પૂછે ને તો બી આપણે ફટાફટ જવાબ આપીએ. ક્યારે? જ્યારે આપણને સતત એની પ્રેક્ટિસ હોય ત્યારે. તો કે અંતિમ સમયમાં આપણને પ્રભુનું સ્મરણ કરવું હોય તો અત્યારથી, જ્યારથી આપણને આ જ્ઞાન પ્રાપ્ત થાય છે ને ત્યારથી આપણે શરૂઆત કરી દેવી જોઈએ. આપણે એ વિચાર ન કરવો જોઈએ કે આજુબાજુ વાળા શું બોલશે. આજુબાજુ વાળા નથી આવવાના અંતિમ સમયમાં, ધ્યાનમાં રાખજો. આવશે તો ક્યાં સુધી આવશે? સ્મશાન સુધી આવશે. એનાથી આગળની જર્નીનું શું? એનાથી આગળની જર્નીનો પણ વિચાર કરવો પડશે ને. આપણને એવું થાય કે પ્રભુ તમે કહો છો આગળની જર્ની, પણ મરી ગયા પછી ક્યાં કોઈ જોયું છે? આપણને એવું ક્વેશ્ચન કરે ઘણા બધા લોકો, છે ને. તો એ જ તો જોવાનું છે. ભગવદ્ ગીતા એ જ તો શીખવે છે કે ભગવાને આપણને ચાન્સ આપ્યો છે કે તારે તારી આગળની જર્ની જો સુધારવી હોય તો અત્યારે તારા હાથમાં સમય છે. જેમ આપણે ભૌતિક જગતની અંદર જ્યારથી આપણને સમજ પડે છે તો આપણે ફ્યુચરની ચિંતા કરવા માંડીએ છીએ કે ભાઈ મારી આગળ પૈસા, પ્રોપર્ટી ને બધું હશે તો મારું જીવન સરળ રીતે હું વ્યતીત કરી શકીશ, નહીં તો ચિંતામાં મારે મારું જીવન કાઢવું પડશે. એની માટે આપણે પ્રયત્નશીલ હોઈએ છીએ અને સતત સંઘર્ષ કર્યા કરીએ છીએ. તો સેમ એવી જ રીતે આપણે ફ્યુચરની જ વિચાર કરવાનો છે, પણ આત્માનો વિચાર કરવાનો છે. કારણ કે આપણને ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં ભગવાને યાદ અપાવ્યું છે કે આત્માની જર્ની નિશ્ચિત છે ને. આ જે પંચતત્વ છે આ તો અહીંયા ને અહીંયા વિલીન થઈ જવાનું છે ભૌતિક જગતમાં, પણ આત્મા છે એની ગતિ થવાની છે. એટલે આ સમજવા જેવી બાબત છે. એટલા માટે આપણે ભગવાનના સાનિધ્યમાં રહેવું જરૂરી છે. ભગવાનની ભક્તિ કરવી એટલા માટે જરૂરી છે. આશા રાખું છું કે અહીંયા તમને થોડું જ્ઞાન અર્જિત થયું હશે. આપણે આગળ વધીએ. શ્રી ભગવાન ઉવાચ અક્ષરમ બ્રહ્મ પરમમ સ્વભાવોધ્યાત્મમ ઉચ્યતે ભૂત ભાવોદ્ભવત કરો વિસર્ગ કર્મ સજ્ઞિતઃ. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે કહ્યું અવિનાશી તથા દિવ્ય જીવને બ્રહ્મ કહે છે. અવિનાશી, જેનો વિનાશ થવાનો નથી, અને દિવ્યનો શબ્દ અહીંયા આપણને સમજવો જરૂરી છે. દિવ્ય જીવ ત્યારે થાય જ્યારે એના કર્મ ભગવાન સાથે સંકળાયેલા હોય. કોઈ પણ પ્રકારનું એ કર્મ કરે તો એમાં જો ભગવાન કનેક્ટેડ હોય તો એ દિવ્ય ગણાય છે. બાકી આપણે ભૌતિક જગત સાથે સંકળાવીને જે કરીએ છીએ એ દિવ્ય ગણાતું નથી. દિવ્ય એટલે જે ભગવાનના સમીપ લઈ જાય, જે આપણો ઉદ્ધાર કરે, જે આપણી પ્રગતિ કરે, એને દિવ્ય કહેવાય છે. તો એ કોણ કરી શકે? તો જ્યારે આપણે ભગવાનના સાનિધ્યમાં હોઈએ, ભગવાનના પ્રસન્નતા માટે આપણે કરતા હોઈએ તો એ જીવને દિવ્ય જીવ કહેવામાં આવે છે અને એને બ્રહ્મ તરીકે ઉલ્લેખ કર્યો છે. અને તેના સનાતન સ્વભાવને અધ્યાત્મ અથવા તો આત્મા કહેવાય છે. જીવોના ભૌતિક શરીરનો વિકાસ થવાની પ્રક્રિયા સાથે સંકળાયેલા કાર્યોને કર્મ અથવા તો સકામ કર્મ કહેવાય છે. હમણાં આપણે જોઈ ગયા કે જન્મથી મૃત્યુ પર્યંત આપણે જે કાંઈ પણ 6 તબક્કામાંથી જઈએ છીએ એમાં આપણે ભૌતિક જગત સંકળાયેલા સાથે જે કાર્ય કરીએ છીએ એ તમામ કાર્યો સકામ કર્મ તરીકે ઓળખાય છે. રાઈટ સાઈડના પિક્ચરમાં આપણને દેખાડવામાં પણ આવેલું છે કે આ એક સાયકલ છે, આ ચક્ર છે, જન્મ અને મૃત્યુ. જન્મ થયું છે તો મૃત્યુ પણ થવાનું જ છે. કેમ? તો કે ભાઈ આ જે સમગ્ર 14 લોક છે ને આનો પણ અંત નિશ્ચિત છે અને આજના અધ્યાયમાં આપણને એ જ જ્ઞાન પ્રાપ્ત થવાનું છે. આગળ વધીએ. હે દેહધારીઓમાં શ્રેષ્ઠ, નિરંતર પરિવર્તનશીલ આ ભૌતિક પ્રકૃતિ અધિભૂત એટલે કે ભૌતિક પ્રાગટ્ય કહેવાય છે. કેવી છે? નિરંતર પરિવર્તનશીલ. સમય બતાડી રહ્યું છે કે હંમેશા પરિવર્તન થઈ રહ્યું છે. આપણા જીવનમાં પણ પરિવર્તન મહત્વનું છે. જેમ આપણે જન્મથી મૃત્યુ સુધી એક જ એજના નથી રહેતા, એક જ વિચારધારાના નથી રહેતા, એ જ પ્રમાણે આપણે પણ ભક્તિમાં પરિવર્તન થવું જરૂરી છે. અત્યારે આપણે શરૂઆત કરેલી છે ભક્તિની, અત્યારે આપણે 1 માળા કરીએ છીએ. ધીરે ધીરે જેમ જેમ આગળ વધશું, ભક્તિ વધારવી હશે તો માળા વધારશું, ભગવાનની સેવા વધારશું. ક્યાં ક્યાં આપણને એવા કહીએ ને કે ઓપોર્ચ્યુનિટીઓ મળે છે કે જ્યાં ભગવાનની સેવા કરી શકીએ ત્યાં પોતાને પરોવી નાખશું. તો આ પરિવર્તન જીવનમાં બહુ મહત્વનું છે. ઘણા બધા ભક્તોના ઉદાહરણો છે આપણી પાસે કે જેમણે શરૂઆત કરી હતી 1 માળાની સાથે અને અત્યારે ઘણી બધી માળાઓ કરે છે. સવારે મંગળા આરતી કરે છે, જ્યાં મળે ત્યાં ભગવાનની સેવા કરવાનો પ્રયત્ન કરે છે. શું કામ? આ બધું શું કામ કરે છે? આપણને એમ થાય કે બહુ મોટો ભક્ત. ના, ભક્ત બનવા માટે નહીં, ભગવાનનો પ્રેમ માટે. જ્યાં સુધી આપણે ભગવાનના શરણમાં જશું નહીં ને
ત્યાં સુધી આપણે આ દુઃખાલયમાંથી નીકળી નહીં શકીએ. આપણે આપણા ફેમિલીના જે મોટા વડીલો હોય, આપણે જ્યારે નાના હતા તો વડીલો આપણી સાથે જ્યારે રહેતા, બરાબર, ક્યાંય બહાર નીકળે તો આપણે બીતા કે નહીં, કેમ? વડીલ છે ને, ચિંતા કરવાની કોઈ જરૂરત નથી. સેમ એજ અહીંયા છે, આપણે ભૌતિક જગતમાં એકલા પડી ગયા છે. વિચાર કરજો, જન્મ પણ એકલો છે ને મૃત્યુ પણ એકલું છે ને, એકલા પડી ગયા છે. અહીંયા હાથ આપવા માટે કોઈ છે નહીં, એક જ છે. કોણ? તો કે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ. એટલા માટે હંમેશા એના સાનિધ્યમાં રહેવું જોઈએ. જેમ આપણે આપણા વડીલના સાનિધ્યમાં રહેતા હોય છે, એવી રીતે આપણે એના સાનિધ્યમાં રહેવું જોઈએ. તો જ આ દુઃખાલયમાંથી આપણે બહાર નીકળી શકશું. નહીં તો આપણે બહાર નીકળી શકવાના નથી. ફરી ફરીને આપણે આ જન્મ મૃત્યુના ચક્કરમાં ફસાયા કરશું. એટલા માટે પરિવર્તન મહત્વનું છે. ભક્તિની અંદર પણ પરિવર્તન કરતા ફાવે છે. અલગ અલગ તબક્કા છે ભક્તિના. નવધા ભક્તિ આપણને બધાને ખબર છે. શ્રવણમ, સાંભળવાથી શરૂઆત કરે છે અને પરમ ધામ, ભગવાનનું જે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનું જે ગોલોક વૃંદાવન છે, ત્યાં જવા માટે આપણે પ્રયત્ન કરીએ. આગળ કીધું છે સૂર્ય તથા ચંદ્ર જેવા દેવોનો જેની અંદર સમાવેશ થાય છે. આ સમગ્ર જે બ્રહ્માંડનું નિર્માણ કરેલું છે, આમાં સૂર્ય અને ચંદ્ર સતત દેખાયા કરે છે આપણને, છે ને. એવું થાય છે કોઈ વાર કે ભાઈ આજે 2 દિવસ છે તો 2 દિવસ સુધી સૂર્ય રહેશે અને 2 દિવસ સુધી ચંદ્ર રહેશે? થાય છે નહીં. પરિવર્તન નિશ્ચિત છે. એમાં પણ પરિવર્તન કેવું છે કે ભાઈ પૂર્વથી સૂર્ય નીકળે છે ને પશ્ચિમમાં જાય છે. હમણાં હવે મકર સંક્રાંતિ આવશે, ઉત્તરાયણ, સૂર્યની દિશા બદલાઈ જશે, છે ને. તો એ પણ પરિવર્તન કરે છે. સમય ચાલે છે, યુગ બદલાઈ રહ્યા છે. તો આપણે પણ આપણા જીવનમાં પરિવર્તન જરૂરી છે. જો આપણે પરિવર્તન નહીં કરીએ તો એમાં નુકસાન આપણું જ થવાનું છે. ભગવાનના વિરાટ રૂપ અધિદેવ કહેવાય છે. ભગવાન જે વિરાટ રૂપના દર્શન કરાવે છે તેમાં ઘણા બધા આપણને દેવી દેવતાઓના દર્શન થાય છે એમાં. તો આ દેવી દેવતાઓ જે છે એ બધા અધિદેવ છે ને. દેવો જે છે એ બધા શું કરે છે? ભગવાને ડિપાર્ટમેન્ટ વહેંચીને આપેલા છે. જેવી રીતે કોઈ હોમ મિનિસ્ટર, કોઈ એજ્યુકેશન મિનિસ્ટર, કોઈ કેબિનેટ મિનિસ્ટર, છે ને, કોઈ સ્પોર્ટ્સ મિનિસ્ટર, એવી રીતે આ બધા ડિપાર્ટમેન્ટ વેચીને આપ્યા છે કે ભાઈ વરુણ દેવતા, અગ્નિ દેવતા, સૂર્ય દેવતા, બધું ડિપાર્ટમેન્ટ આપેલું છે અને એ લોકો એ પ્રમાણે કામ કરે છે. અને પ્રત્યેક દેહધારીના હૃદયની અંદર પરમાત્મા રૂપે હું જ સ્થિત છું, એવી રીતે ભગવાન અહીંયા કહી રહ્યા છે. અને કે છે અધિયજ્ઞ, યજ્ઞોનો સ્વામી કહેવાઉં છું, ભગવાન કહે છે. તો ભગવાન આપણને 5મા અધ્યાય પછી 8મા અધ્યાયમાં ફરીથી આપણને હિન્ટ આપી રહ્યા છે કે તું ભૂલી રહ્યો છે તો હું તને ફરીથી યાદ અપાઉં કે તમામ જેટલા પણ યજ્ઞ છે, તપશ્ચર્યા છે, આનો સ્વામી હું જ છું. તું એવું માનતો નહીં કે તારા ઈચ્છાથી બધું અહીંયા થઈ રહ્યું છે. જે કાંઈ થાય છે બધું અહીંયા મારી ઈચ્છાથી થાય છે. એટલે તું મારા શરણમાં રહીશ ને તો તું મને પ્રાપ્ત કરી શકીશ. એટલે મૃત્યુ સમયે આપણે શું કરવું જોઈએ? શું લાગે છે તમને, શું કરવું જોઈએ મૃત્યુ સમયે? હરે કૃષ્ણ. ભગવાનનું સ્મરણ, હરિભક્તિ. એને હરિભક્તિ. અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવર્ય પ્રયાતિ સમદ્ભાવે યાતિ નાત્ર સંશય. હરિભોગ. અંતકાલે આપણને આવે સ્મરણ રોજ કરીએ તો. હા, અંતિમ સમયમાં સ્મરણ આપણને ત્યારે થાય જ્યારે આપણે એને ડેલી રૂટીનમાં રાખ્યું હોય તો આપણને યાદ રહે. નહીં તો આપણે ભૂલી જઈએ. એટલા માટે ઘણા બધા ભક્તો તમે જોશો કે ઘણા બધા ભક્તો છે, જ્યારે આ ભગવદ્ ગીતાની શરૂઆત થઈ, આ ક્લાસની શરૂઆત થઈ, આ ઘર બેઠા બેઠા પ્રોવાઈડ થવાની, ત્યારથી જોડાણા છે અને અત્યાર સુધી જોડાઈ રહ્યા છે. શું કામ? ભાઈ લેવલ 1 તો દર મહિને આવે છે, વર્ષમાં લગભગ 10-12 વાર તો આવી જ જાય છે ને, 10 વાર તો આવી જ જાય છે. એકાદ મહિનો એવું થાય કે ભાઈ યાત્રા છે તો પોસ્ટપોન કરેલી છે, બાકી તો 8-9 વાર તો આવી જ જાય છે. દરેક એમાં જોડાય છે, જ્યારથી શરૂઆત છે ત્યારથી જોડાય. શું કામ? તો કે ભાઈ સ્મરણ રહે ને, ભૂલાય નહીં ને, એટલા માટે. તો બહુ મહત્વનું છે. જે મનુષ્ય મૃત્યુ સમય કેવળ મારું સ્મરણ કરતો શરીરને ત્યજે છે ને, તે તરત જ મારી પ્રકૃતિને પામે છે. આમાં લેશ માત્ર સંદેહ નથી. આ ભગવાન કહી રહ્યા છે, આ કોઈ બીજું નથી કહી રહ્યું, આ ભગવાન કહી રહ્યા છે ભગવદ્ ગીતાના 8.5માં કે મનુષ્ય મૃત્યુ સમયે કેવળ મારું સ્મરણ પણ કરી લેશે અને એ સમય જો એ શરીરને ત્યજે છે ને તો તરત એ મારી પ્રકૃતિને પામે છે. રાઈટ સાઈડમાં ખૂબ સરસ મજાનું એક આપણને પ્રસંગ યાદ આવે છે. ભીષ્મ પિતામહને જોઈએ તો આપણને ખબર છે કે એમને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું કે ઈચ્છા આવે ત્યારે મૃત્યુ લઈ શકે છે ને, આવું એમને વરદાન હતું. આપણને બધાને ખબર છે. બાણોની શૈયા ઉપર સુતેલા છે અને ત્યારે
જ્ઞાન આપી રહ્યા છે અને રાહ જોઈ રહ્યા છે કે ભાઈ એનો સૂર્ય જે દક્ષિણાયનમાં હતો એ ઉત્તરાયણમાં ક્યારે આવે. જ્યારે મકર સંક્રાંતિ એટલા માટે કહેવામાં આવે છે કે સૂર્ય એ સમય મકર રાશિમાંથી પ્રવેશ કરે છે, એટલે એને મકર સંક્રાંતિ એવી રીતે કહેવામાં આવે. નહીં, મકર સંક્રાંતિનો દિવસ છે એ દિવસની રાહ જોઈ રહ્યા હતા ભીષ્મ પિતામહ. તો આવા શુદ્ધ ભક્તોને આપણે યાદ કરવા જોઈએ આવા મકર સંક્રાંતિના સમય છે ને. અને તરત જ ભગવાનની કૃપાની લીધે ભગવાનના ધામમાં જાય છે. તો આપણને પણ, આપણે ભલે આટલા બધા પતિત છીએ, આપણને પણ આ ચાન્સ મળે છે. આપણે સમજવું જોઈએ કે એ આપણું હોમટાઉન છે અને આપણે અહીંયા કોઈ મહેમાનના ઘરે જઈએ, આપણે કોઈ આપણા રિલેટિવ હોય એના ઘરે જઈએ તો કેવી રીતે આપણે રહેતા હોઈએ છીએ? લિમિટેશનમાં રહીએ છીએ, નિયમમાં રહીએ છીએ. આપણા ઘરમાં તો આપણે કેમ પણ રહેતા હોઈએ, પણ જ્યારે કોઈના ઘરે જઈએ મહેમાન તરીકે તો ત્યાંનું આપણું વર્તન અલગ હોય છે. અલગ પદ્ધતિએ રહેવાનું આપણે પસંદ કરતા હોઈએ છીએ કે જેમાં આપણને કોઈ ઠપકો ના આપી શકે, છે ને. તો પછી અત્યારે આપણે ભૌતિક જગતમાં પણ મહેમાન તરીકે આવેલા છીએ, તો અહીંયા પણ આપણે નિયમમાં રહેવું જરૂરી છે. જો નિયમ તોડશું તો નુકસાન આપણું થવાનું છે. એટલા માટે જ નિયમ બહુ મહત્વના છે. તો જીવનમાં આ નિયમ હંમેશા બનાવી દેવો જોઈએ કે સવારના ઉઠવાથી લઈને રાતના સુવા સુધી જ્યારે અને જ્યાં પોસિબલ થાય ત્યાં ભગવાનને સેન્ટરમાં રાખીને કર્મ કરવાનું. બે ફાયદા થશે. એક તો કર્મના બંધનથી બચી જશો અને અંતિમ સમયમાં ભગવાનનું સ્મરણ રહેશે. આ બે ફાયદા થશે જો સવારના ઉઠવાથી લઈને રાતના સુવા સુધી ભગવાનને કનેક્ટેડ રાખશો તો, છે ને. આપણે રાતના સુઈ જઈએ છીએ તો કેવા આપણે નિંદરમાં હોય, આપણને કાંઈ યાદ હોય, દુનિયા બિનિયા કાંઈ યાદ હોય? કાંઈ જ યાદ નથી હોતું, બધું ભૂલી જાય. સવારે આંખ ખુલે એટલે તરત વિચારો ચાલુ. કંઈક એવી જ પરિસ્થિતિ છે કે આપણે હંમેશા યાદ રાખવું પડશે. યુધિષ્ઠિર મહારાજ અને યક્ષની વચ્ચે કન્વર્સેશન ચાલી રહ્યું હતું કે ભાઈ ઘણા બધા લોકો રોજ મૃત્યુ મુખે પડી રહ્યા છે. દરરોજ જોઈએ છે, આપણે પણ જોઈએ છે ને. સ્મશાન ભૂમિ ત્યાંથી જો જતા હોઈએ, સ્મશાન ઘાટ ઉપરથી જતા હોઈએ તો આપણને ખબર પડે કે રોજ એક બે ચિતાઓ આપણને દેખાય, દરરોજ દેખાય છે ને. જ્યારે આપણે ચિતાને જોઈએ તો આપણને જ્ઞાત આવે છે કે ભાઈ એક દિવસ આપણે પણ આવી જ રીતે કંઈક હશું. એ પછી પણ આપણે એની આગળની તૈયારી કરતા નથી કે ભાઈ મૃત્યુ એ અટળ છે, મૃત્યુ એ ફિક્સ છે કે આજે નહીં તો કાલે કોઈકને કોઈક બહાને આવવાનું તો છે જ. કોઈકને એક્સિડન્ટલી આવશે, કોઈકને ઘરે બેઠા બેઠા આવશે, છે ને. આવવાનું તો છે જ, પણ એના ઉપર કોઈ ચિંતન કરી રહ્યું નથી કે ભાઈ એનું પછી આગળ શું કરે છે. કોઈ નથી કરતું, છે ને. શેનાથી ડરે? તો કે ભાઈ મૃત્યુથી બધા ડરે છે. અરે મૃત્યુથી ડરવાનું નથી. મૃત્યુ એ આપણને સમય નિશ્ચિત કરેલો છે કે ભાઈ આપણે આગળ એટલો સમય હજી બચેલો છે. તો આપણે એ યાદ રાખીને ભગવાનનું સ્મરણ કરવાનું છે કે મૃત્યુ આવે તો ભલે આવે, હું તો ભગવાનનો દાસ છું ને, હું તો ભગવાનના શરણમાં છું ને. ભલે કાલે આવતો હોય તો આજે આવે, પણ મારાથી ભક્તિ ન છૂટવી જોઈએ. સમજી રહ્યા છો? ભક્તિ બહુ મહત્વની છે જીવનમાં. કૃષ્ણ સિવાય બીજું કઈ યાદ આવી જાય તો શું થશે? આપણને એવું થાય કે ભગવાનનું સ્મરણ કરીએ છીએ, ઘણા સમયથી કરતા આવ્યા છીએ, અને અચાનક એવું થાય કે ભાઈ વચ્ચેથી આપણી ભક્તિ છૂટી ગઈ. ઘણા બધા લોકો સાથે થાય, વચ્ચેથી ભગવાનની ભક્તિ છૂટી ગઈ. તો બીજું કઈ યાદ કરશો તો શું થશે? કારણ કે આપણી જે જર્ની છે એ કેવી રીતે નિશ્ચિત થાય છે? એક તો આપણા કર્મ. પાછળના અધ્યાય જો આપણે વ્યવસ્થિત રીતે યાદ કરીએ તો ભગવાને એમ કીધેલું કે જ્યારે સારા કર્મ તમે કરો છો તો તમને એનું ફળ પણ મળે છે અને ખરાબ કર્મનું પણ ફળ મળે છે. સારા કર્મનું ફળ શું થાય છે? કે પુણ્ય આત્માઓ જ્યાં વાસ કરે છે ત્યાં મોકલવામાં આવે છે. ત્યાંના ભોગ ભોગવા જાય એટલે પછી શું? તો કે ભાઈ પછી પાછું નીચે, છે ને. અને બીજું એટલે શું ખ્યાલ થાય છે? તો કે અંતિમ સમયમાં જે સ્મરણ કરશો ને એ પ્રમાણેનું આગળનું જીવન મળશે. અંતિમ સમયમાં જો આપણને પ્રોપર્ટીમાં ઈચ્છા રહી જાય, ગર્ભ શ્રીમંત લોકોમાં મોકલાવી દેશે, ભાઈ પ્રોપર્ટી જોઈતી લે જા, પ્રોપર્ટી લે અને હજી ભૌતિક જગતમાં સંકળાઈને રહે. અંતિમ સમયમાં જો કઈ સ્મરણ થઈ જશે તો શું થશે? તો એ ભગવાન હવે અહીંયા આપણને જ્ઞાન અપાવી રહ્યા છે કે યમ યમ વાપી સ્મરમ ભાવમ તજયંતે કલેવરમ તમ તમે વેતિ કૌંતેય સદા તદ્ભાવ ભાવિત. હે કુંતી પુત્ર, શરીરનો ત્યાગ કરતી વખતે મનુષ્ય જે જે ભાવનું સ્મરણ કરે છે એવા જ ભાવને તે નિશ્ચિતપણે પ્રાપ્ત કરે છે. આ શ્લોક ઉપરથી આપણને એ સમજાય છે કે ભગવાને આગળનો જન્મ કેવો જોઈએ છે એ આપણને આપણા હાથમાં સોંપી દીધું છે. અને આપણે કહીએ કે ભગવાન આપણને અહીંયા શું કામ મોકલાવે છે? ભાઈ આપણે જ ઈચ્છા કરેલી છે, ત્યારે જ ભગવાને આપણને અહીંયા મોકલાવેલું છે.
કારણ ભગવાને આ ક્લિયર કટ કહી રહ્યા છે 6ઠ્ઠા શ્લોકની અંદર કે જે જેવા ભાવનું સ્મરણ કરે છે એવા જ ભાવ પ્રમાણે એને આગળનું જન્મ પ્રાપ્ત થાય છે. તો પણ આપણે કોને દોષ દઈએ? ભગવાનને, કે ભગવાને મારી સાથે કેમ આવું કર્યું. પણ આપણે ભૂલી જઈએ છીએ કે ભાઈ આપણે જ અપેક્ષા કરેલી ભગવાન પાસે. ભગવાને તો આપણને તથાસ્તુ કહી દીધું છે ને, સમજી જ નથી શકતા આપણે. અહીંયા ખૂબ સરસ એવી કથા છે. હું કથા નથી લેતો, સમયની મર્યાદા છે. આપણને બધાને આ કથા ખબર છે, જળ ભરત વાળી, કે હરણની અંદર એમનું હરણનું સ્મરણ કરે છે. અંતિમ સમય આવે છે એ સમયે, અને આગળનો જન્મ એને હરણમાં વિતાવવો પડે છે. હજી એક કથા છે અજામિલની. અજામિલની કથા આપણને બધાને ખબર છે. ખબર છે કોઈને અજામિલની કથા? હરે કૃષ્ણ. ખૂબ સરસ એવી કથા છે. હા સોનમ માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. એ અજામિલ છે ને બહુ જ પાપી હતો અને બધા ખરાબ કૃત્ય કરતો. પેલા બ્રાહ્મણના ઘરે જન્મ લીધો હતો અને ત્યાર પછી એને બીજી પારકી સ્ત્રી ગણિકા સાથે એને પ્રેમ થઈ ગયો. ત્યાર પછી તેણે એની સાથે વિચાર કરી અને તેની પત્નીને કાઢીને પોતે આ એની જે ઈચ્છાઓ હતી એને કીધી કે મારી બે ઈચ્છા છે કે મને રોજ સોનું જોઈશે ને આટલા પૈસા જોઈશે ને બધું એ પુરવાર કરતો. એમાં પછી પોતાના બધા જે હતું ધન એ બધું વપરાઈ ગયું. ત્યાર પછી તેમણે ચોરી ને એવું કરવાનું ચાલુ કર્યું. હરી બોલ. ખૂબ સરસ. આપણા કથા શોર્ટમાં લેવાનો પ્રયત્ન કરીએ તો અજામિલ એ બ્રાહ્મણ હતા. હવે જોજો આપણે ભૂલ શું થાય છે ને જીવનની અંદર, એ અહીંયાથી શીખવા જેવું છે. આ કથાઓ એટલા માટે અહીંયા મૂકવામાં આવી છે કે એમાંથી આપણે રેફરન્સ લઈને આપણે એને સુધારીને શીખીએ. તો થાય છે એવું, ખૂબ સરસ પરિવાર છે એમનો, સરસ એવા બાળકો છે, પરિવાર છે. તેમ છતાંય એ એક ગણિકાને જોઈ જાય છે જંગલમાં જ્યારે જાય છે, અને એ ગણિકાને જોઈ જાય છે તો એના આપણે કહીએ ને કે એકાદી વસ્તુ જોઈ જઈએ તો આપણે ચિંતન કરવા માંડે છે. બીજા અધ્યાયમાં કીધેલું છે ધ્યાયતે વિષયાન પુંસ સંગસ્તે સુખ જાયતે. પછી ધીરે ધીરે આપણે એમાં આસક્તિ રાખીએ છીએ, અને આસક્તિ રાખવાને લીધે પછી આપણે કહીએ ને કે એની પાછળ જ લાગી જાય, કે જ્યાં સુધી એ મળે નહીં ત્યાં સુધી આપણે એની પાછળ સતત પ્રયાસ કરતા હોઈએ છીએ. તો કંઈક એવી જ પરિસ્થિતિ એમની સાથે થઈ. ભૌતિક જગતની અંદર એક ગણિકા સ્ત્રીને જોઈને એટલા બધા કહીએ ને કે મોહિત થઈ ગયા કે ભાઈ મારે તો આ જ જોઈએ છે અને મારે આની સાથે જ લગ્ન કરવા છે. જ્યારે જાય છે એની સાથે વાત કરે છે, જોવે છે કે ભાઈ આ મારામાં ફૂલ મોહિત થઈ ગયા છે, તો એને અલગ અલગ માગણીઓ કરે છે કે તારે મને આ આપવું પડશે ને ઓલું આપવું પડશે. જ્યાં સુધી તું આપીશ ત્યાં સુધી હું તારી સાથે રહીશ, એ પછી હું તને છોડી દઈશ. આ શક્તિને મોહમાં વશ થયેલા એ બધી વસ્તુઓ એમની જે ઘરમાં જે બધી વસ્તુઓ છે એક 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 કરીને લાવીને આપે છે. ઘરમાં પૂછે પણ છે કે આ વસ્તુ નથી મળી રહી, ક્યાં જાય છે, તો કાંઈ જ કહેતા નથી, બધું ચોરવાનું કામ કરે છે અને એકદમ ઝીરો પર આવી જાય છે. જે એમની અવસ્થા હોય છે એ ઝીરો પર આવી જાય છે. એમના દ્વારા એમને પુત્ર પણ પ્રાપ્ત કરે છે. હવે થાય છે એવું કે બ્રાહ્મણ હતા, સારા કર્મ કરેલા છે પહેલાના સમયમાં, તો ભગવાને કીધું છે ને સારા કર્મનું ફળ પણ આપીશ અને ખરાબ કર્મનું ફળ પણ આપીશ. તો સારા કર્મનું ફળ એને પ્રાપ્ત થાય છે. ફળ એવું છે કે બ્રાહ્મણ આવે છે ત્યાં અને એના બાળકને નામ આપે છે. તો નામ શું આપે છે? નારાયણ. હવે એને ખ્યાલ નથી કે આ નામ પાછળનું રહસ્ય શું છે, ખબર નથી. આખું જીવન વ્યતીત કરે છે, વૃદ્ધ અવસ્થાને પહોંચે છે. હું બહુ શોર્ટમાં તમારી સાથે ચર્ચા કરું છું સમયની મર્યાદાને લીધે. અંતિમ સમયમાં આવે છે, ખાટલે આવી જાય છે અને ખાટલે આવ્યા પછી પોતાથી કંઈ થતું નથી. વિચાર કરે છે કે મારું જીવન મેં આવી રીતે વ્યતીત કર્યું, એવી રીતે વ્યતીત કર્યું. બધી ચિંતા અને ચિંતામાં રહે છે અને કાંઈ થાય એટલે નારાયણને અવાજ આપે. કારણ કે સૌથી નાનું બાળક અને બહુ પ્રિય હોય તો અવાજ આપે છે કે નારાયણ મારા પગ દબાવી આપ, નારાયણ મને પાણી આપ. અલગ અલગ બાબતો માટે નારાયણને બોલાવ્યા કરે છે. નારાયણ પણ એ જ પ્રમાણે એની સેવા કરે છે. પિતાજી છે તો સેવા કરવી જોઈએ, તો એ જ પ્રમાણે સેવા કરે છે. લાસ્ટ મુમેન્ટ આવે છે અને એના મુખમાંથી નારાયણ શબ્દ નીકળે છે. એના પુત્રને બોલાવે છે. જોજો આ સમજવા જેવી બાબત છે. એના પુત્રને બોલાવે છે અને અંતિમ સમયમાં અવાજ આવે છે કે નારાયણ કરીને. હવે આપણને બધાને ખબર છે કે શરીરની અંદરથી જ્યારે આત્માને બહાર કાઢવો હોય ને તો દૂત લેવા આવે. કાં તો નારાયણ ના હોય, કાં તો યમ ના હોય. તો યમના દૂત કેવી રીતે લઈ જાય ખબર છે? આમ ગળામાં પાસો ભરાવે અને ખીચીને લઈ જાય. આ બધું ગરુડ પુરાણની અંદર ઉલ્લેખ છે.
તો પાસો નાખીને ખેંચીને લઈ જવા માટે આવે છે. તો એ જેવા આવે છે એવા જ ત્યાં તરત જ નારાયણના દૂત પણ આવી જાય છે. બંને વચ્ચે ખૂબ સંઘર્ષ થઈ રહ્યો છે, ચર્ચા ચાલી રહી છે કે ભાઈ આ તો અમે લઈ જવાના છે, આ તો અમે લઈ જવાના છે. તો યમના દૂત કે છે ભાઈ અમને મોકલાવ્યું છે અને બધા ખરાબ કુકર્મ કર્યા છે, તો આ તો અમારા લોકમાં આવશે. નારાયણના દૂત કે છે કે ભાઈ નહીં, અમે લોકો લેવા આવ્યા છે ને તો અમે લોકો લઈ જશું. જ્યારે યમના દૂત યમ મહારાજ પાસે જાય છે, એમની સાથે ચર્ચા કરે છે કે ભાઈ ત્યાં નારાયણના દૂત પહોંચી ગયા. તો યમજી પણ થોડા આશ્ચર્યચકિત થઈ જાય છે કે ભાઈ નારાયણના દૂત ક્યાંથી આવ્યા, આને તો બધા ખરાબ કર્મ કર્યા છે આ લોકોના કહેવા પ્રમાણે. તો પછી નારાયણના દૂત શું કહે, તો કે અંતિમ સમયનું મને જરા યાદ અપાવો તો અંતિમ સમયમાં શું ચાલી રહ્યું હતું. તો કે અંતિમ સમયમાં એવું હતું કે એના પુત્રને અવાજ આપી રહ્યા હતા. તો કે શું કહેતા હતા, તો કે નારાયણ નારાયણ કરીને અવાજ. તો કે તો બરાબર છે, તો પછી એ જીવ ત્યાં જ જશે, આપણે એમને નથી લઈ જાય. તો કે કેમ, પછી પૂછા કરે છે કેમ. તો કે ભાઈ અંતિમ સમયમાં ભગવાનનું સ્મરણ કરેલું છે ને, તો અંતિમ સમયમાં એને કોણ લેવા આવે છે, નારાયણના દૂત. શું કામ, કારણ કે એના પુત્રનું નામ હતું, એના પુત્રને બોલાવતા હતા એકચ્યુઅલમાં, પણ નામ કોનું લેવાતું હતું, ભગવાનનું. એટલા માટે તમે યાદ રાખજો, અત્યારથી જો 100 વર્ષ 150 વર્ષ પહેલા જો તમે જશો તો બધાના ઘરમાં એકબીજાના નામ એના ઉપર જ ડિપેન્ડ હતા, ભગવાનને રિલેટેડ. યાદ હોય તો. અત્યારના જમાનામાં આપણે એને બહુ કહીએ ને કે આખું ડિમોલિશ કરી નાખ્યું છે, બધું જ ચેન્જ કરી નાખ્યું છે, નવા નવા પ્રકારના નામ રાખવાના શરૂઆત કરી દીધા છે. એટલા માટે આપણે જે ભૌતિક જગતમાં ફસાઈ રહ્યા છીએ ને, એનું કારણ આ એક છે કે આપણે નામ પણ એવા રાખ્યા છે. એટલા માટે ભક્તોનો સંગ જરૂરી છે. શું કામ ફરીથી ભક્તોનો સંગ જરૂરી છે, તો કે જે લોકો ભક્ત હોય અથવા તો જે લોકોએ દીક્ષા ગ્રહણ કરી હોય ને, હરિનામ દીક્ષા, તમે જોશો ઘણા બધા ભક્તોના નામ ચેન્જ દેખાશે છે ને. હરિનામ દીક્ષા ગ્રહણ કરે તો તમે એના નામ વાંચજો, નામમાં તમને ભગવાનનું નામ દેખાશે ક્યાંક ને ક્યાંક. કે જ્યારે તમે એના સાનિધ્યમાં રહેશો તો તમે એને કયા નામથી બોલાવશો, તો કે એને જે આધ્યાત્મિક નામ મળ્યું છે ને, તમે એ નામથી બોલાવશો. તો એ નામનો મહિમા અહીંયા આપણને સમજાય છે. એટલા માટે જીવનમાં ભક્તો હોવા બહુ જરૂરી છે, અને એમાં બી દીક્ષિત ભક્તો હોવા તો અતિ જરૂરી છે. કે જ્યારે દીક્ષિત ભક્તો જો આપણા સંપર્કમાં હોય અને આપણે સતત એની સાથે ઉઠતા બેસતા તો કોન્ટેક્ટમાં હોય, તો આપણે એટલી બધી ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે આપણે એનું જ્યારે સ્મરણ કરશું ને, એને જ્યારે બોલાવશું ને, તો એમાં બી ભગવાનનું સ્મરણ થઈ જાય છે. એટલા માટે ભક્તિ મહત્વની છે. તો ખૂબ સરસ રીતે આ કથા છે, મેં શોર્ટમાં તમારી સાથે ચર્ચા કરવાનો પ્રયત્ન કર્યો. આગળ રાઈટ સાઈડમાં આપણને જે પિક્ચર દેખાય છે, એ ફોટોની અંદર જે નજરે ચડે છે, એમનું નામ છે અમરીશનાથ છે ને. એ કોણ છે ખબર છે? ફોર્ડ કંપનીના માલિક છે. 4 વ્હીલરની કંપની છે ફોર્ડ, એ કંપનીના એ માલિક છે. અને માયાપુરની અંદર જે ટેમ્પલ છે ને, એ ટેમ્પલમાં એમનો સૌથી મોટો ફાળો છે. મારા ગુરુ મહારાજ હિઝ હોલીનેસ જય પતાકા ગુરુ મહારાજના એ શિષ્ય છે. અને જુઓ, આટલા કરોડપતિ હોવા પછી પણ, આટલા મોટું ટર્નઓવર હોવા પછી પણ ભગવાનના ભક્ત તરીકે ઊભા છે ને. આ શીખવા જેવું છે. તેથી હે અર્જુન, તારે સદા કૃષ્ણ રૂપમાં રહેલા મારું ચિંતન કરતા રહેવું, અને તે સાથે જ યુદ્ધ કરવાનું તારું નિર્ધારિત કર્તવ્ય કરવા પણ કરતું રહેવું જોઈએ. તારા કાર્યોનું મને સમર્પણ કરી અને તારા મન તથા બુદ્ધિને મારામાં સ્થિર કરીને તું નિશ્ચિતપણે મને પ્રાપ્ત કરી શકીશ. તું મને જ્યારે કનેક્ટ કરીશ ને તારી સાથે, ત્યારે તું મને પ્રાપ્ત કરી શકીશ. કે છે કેવી રીતે? તો કે ભાઈ સતત તારે મારું ચિંતન કરતા રહેવું પડશે. જ્યાં સમય મળે ત્યાં તારે મારું સ્મરણ કરવાનું છે. અને એની સાથે સાથે તો કે તારે યુદ્ધ કરવાનું ચાલુ રાખવાનું છે. તારે નિર્ધારિત જે કર્તવ્ય કર્મ છે ભૂલવાનું નથી. સેમ આપણી માટે લાગુ થાય છે. આપણને એવું હોય કે પ્રભુ તમે કહો તો છો, પણ આ પોસિબલ નથી, અમારે તો ભાઈ ડ્યુટી કરવાની હોય, ઓફિસે જવાનું હોય, પોસિબલ નથી. બધું પોસિબલ છે, આપણે એને એક્સેપ્ટ કરવું હોય તો. સવારે આપણને સમય મળે છે, સવારે ઉઠીએ ત્યારે ભગવાનનું સ્મરણ, સવારે મંગળા આરતી થાય છે, જોઈન્ટ કરી શકીએ છીએ. આપણને બધી લિંક પ્રોવાઈડ થઈ શકે છે, માગીએ તો. સવારે મંગળા આરતી પણ કરી શકીએ છીએ, જપા સેશનમાં પણ બેઠા બેઠા જોડાઈ શકીએ છીએ ભક્તોની સાથે. પછી તો કે ભાઈ આવા ક્લાસ પણ અટેન્ડ કરી લઈએ. ઓફિસ જતા હોય તો સમય મળે છે, માળા કરી શકીએ છીએ, ભગવાનનું નામ લઈ શકીએ છીએ, કીર્તન સાંભળી શકીએ છીએ. બપોરે ટિફિન ખાઈને સમય મળે છે, 5-10 મિનિટ આપણે મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક ને ખોલવા કરતા ભગવાનનું સ્મરણ કરી લઈએ, કે એકાદું ભગવદ્ ગીતા ભાગવતમ સાથે રાખીને વાંચી લઈએ. આપણા ઉપર ડિપેન્ડ છે, આપણે એને કેવી રીતે ચેન્જ કરવાનું છે આપણા જીવનને, છે ને. તો આપણે એ ભગવાનને પોતાની સાથે કનેક્ટ કરી શકીએ છીએ દરેક જગ્યાએ. રોજ આપણે અત્યારે ભોજન ટિફિનમાં લઈ જઈએ છીએ, એ જ ભોજનને તમે પેલા ભગવાન માટે બનાવો, ભગવાનને અર્પણ કરો પ્રસાદી તરીકે, પછી આપણે ગ્રહણ કરીએ, ભગવાનને કનેક્ટ.
કરવું હોય તો કરી શકીએ, બધું આપણા ઉપર ડિપેન્ડ કરે છે કે આપણે ભગવાનને પ્રસન્ન કરવું છે કે નહીં. તારા કાર્યોનું મને સમર્પણ કરીને. હવે અહીંયા એવું આપણને થાય કે ભાઈ આપણે જે કાર્ય કરે છે ભગવાનને કેવી રીતે સમર્પણ. આ જ પ્રકારે કે ફોર એક્ઝામ્પલ આપણે જે કાંઈ પણ કરીએ છીએ એમાં ભગવાનને કનેક્ટ રાખવાનું. હવે જે આપણે જોબ કરતા હોઈએ તો ભગવાને અહીંયા દાનનો પણ આપણને મહિમા કહી દીધો છે કે દાન પણ બહુ મહત્વનું છે. ક્યાં દેવું જોઈએ, ક્યાં ન દેવું જોઈએ, એ દાનનો ક્યાં ઉપયોગ થઈ રહ્યો છે, ક્યાં નથી થઈ રહ્યો, એનું પણ આપણને સમગ્ર જ્ઞાન આપ્યું છે. શાસ્ત્રોના નિયમ પ્રમાણે તો 50% કીધું છે, પણ આપણે એટલા બધા દઈ નથી શકતા કારણ કે આપણે ભૌતિક જગતમાં જીવન વ્યતીત કરીએ છીએ તો આપણને જેટલું બધું લાગે છે, પણ મિનિમમમાં મિનિમમ 10% તો આપણે દેવું જ જોઈએ છે ને. તો આ બધું બહુ મહત્વનું છે જીવનમાં ઉતારવું. પછી આપણે કહે છે રિઝલ્ટ નથી મળતા. રિઝલ્ટ કેવી રીતે મળે? આપણે આપણું દિનચર્યા જેવી ગડબડવાળી કરી નાખી છે તો આપણને રિઝલ્ટ ક્યાંથી મળવાનું છે? એટલે ભગવાન કહે છે કે તારી જે બુદ્ધિ છે અને મન છે એને તું મારામાં સ્થિર કર. જ્યારે તું મારામાં સ્થિર થઈશ ને ત્યારે તું નિશ્ચિતપણે મને પ્રાપ્ત કરી શકીશ. આગળ કહે છે હે પાર્થ, જે મનુષ્ય પોતાના મનને મારું સ્મરણ કરવામાં સદા મગ્ન રાખીને અવિચળ ભાવથી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે મારું ધ્યાન કરે છે તે નિશ્ચિતપણે મને પ્રાપ્ત કરે છે. જો મનની અંદર સતત ભગવાનનું સ્મરણ કરવું ક્યારે પોસિબલ થાય? જ્યારે આપણે ભક્તોના સંગમાં હોઈએ ને ત્યારે જ પોસિબલ થાય. એ વગર પોસિબલ થાય કે નહીં? આપણે જો આપણા ફ્રેન્ડ સર્કલની અંદર બેસશું તો આપણને ભૌતિક જ્ઞાન આપશે, ભૌતિક જગત સાથે સંકળાયેલું જ્ઞાન આપશે છે ને. પણ જો ભક્તોની અંદર રહેશું તો કે ભાઈ અધ્યાત્મનું જ્ઞાન આપશે. વાતો કરશે તો પણ કૃષ્ણની જ કરશે અને કીર્તન થશે તો પણ કૃષ્ણનું જ થશે. એટલે શેમાં મગ્ન રહેશે કન્ટિન્યુઅસ? તો કે ભગવાનનું સ્મરણ કરવામાં છે ને. એટલે હંમેશા જો આપણે ભગવાનનું સ્મરણ કરીએ, ભગવાનનું ધ્યાન કરીએ તો ભગવાન કહે છે તો તારે ચિંતા કરવાની જરૂર નથી, તું મારા ધામને પ્રાપ્ત, તું મને પ્રાપ્ત કરી લઈશ, મારા ધામમાં આવી જઈશ. ભગવાનનું સ્મરણ કઈ રીતે કરવું જોઈએ, કેવી રીતે કરી શકીએ છીએ આપણે ભગવાનનું સ્મરણ? લાખો ઉદાહરણ છે કરવું હોય તો. આમાંથી 1-2 ઉદાહરણ તમે ચેટ બોક્સમાં લખી દેજો. મનુષ્યએ પરમ પુરુષનું ધ્યાન સર્વજ્ઞ, ભગવાને કીધું ને હું કણકણમાં વાસ કરું છું, તો સર્વજ્ઞ પુરાતન છે ને, સૌથી પુરાતનમાં પુરાતન. આપણે જ્યારે બ્રહ્મ સંહિતા સાંભળીએ તો એમાં પણ કહેવામાં આવેલું છે. શું કીધું છે? ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિતાનંદ વિગ્રહ અનાદિર આદિર ગોવિંદમ સર્વ કારણ કારણ છે ને, સૌથી પુરાતન. નિયંતા, ભગવાન કે છે આ બધું મારા જ આધીન છે. લઘુતરથી પણ લઘુત્તમ શિરોદક્ષાય વિષ્ણુ, સર્વના પાલન કરતા મહાવિષ્ણુ, સમસ્ત ભૌતિક કલ્પનાથી પર, અચિંત્ય તથા જેઓ હંમેશા એક વ્યક્તિ છે એ તરીકે કરવું જોઈએ. તેઓ સૂર્ય સમાન તેજસ્વી છે અને દિવ્ય છે. આ ભૌતિક પ્રકૃતિથી પર છે. આ જે ભૌતિક પ્રકૃતિ છે એનાથી પણ પર છે. આ જે ભૌતિક પ્રકૃતિ છે આ તો એમની એક શક્તિ છે, બાકી એનાથી એ પર છે. એને કોઈ અસર કરતું નથી. માયાદેવીનો અસર થતો નથી કારણ કે માયાદેવીને એ પોતે કંટ્રોલ કરે છે. હે પૃથાપુત્ર અર્જુન, જે મનુષ્ય અનન્ય ભાવે મારું ચિંતન, અનન્ય ભાવે નિરંતર મારું સ્મરણ કરતો રહે તેને માટે હું સુલભ છું, કારણ કે તે મારી ભક્તિમય સેવામાં નિરંતર પ્રવૃત્ત રહે છે. ભગવાન ક્યારે સુલભ છે? ભગવાન કહે છે તું જાણવાનો પ્રયાસ કરીશ ને તો હું તારી માટે સુલભ છું. બાકી તું કહીશ કે હું ખાલી માળા કરી લઉં અથવા તો ટેમ્પલમાં જઈને દર્શન કરીને આવું તો ભગવત પ્રાપ્તિ થશે કે? જાણવું પડશે કૃષ્ણ છે શું, કૃષ્ણ છે કોણ છે ને, ભક્તિ શા માટે કરવાની છે, આ બધું જાણવું પડશે. કેવી રીતે જાણી શકાય છે? સતત સ્મરણ કરીને, સતત ચિંતન કરીને. ખાલી અહીંયા આપણે સમજો ક્લાસ ચાલતા હોય લેવલ 1 ના અને આપણે અહીંયા ક્લાસમાં જોડાઈએ અને પછી આખો દિવસ આપણે આપણા ભૌતિક જગતના કાર્યોમાં મથ્યા રહીએ તો શું જાણી શકશું? નહીં. આપણે દિનચર્યામાં ઉતારવું પડશે કે સવારે ક્લાસ કર્યા છે, ચલો બપોરે થોડુંક વાંચી લઉં, ભાગવતમ છે, ભગવદ્ ગીતા છે, જે સમજાય એ વાંચી લઉં, પછી એમાંથી કઈ ક્વેશ્ચન તૈયાર કરું, પછી જ્યારે ક્લાસ થશે ને ક્લાસમાં ક્વેશ્ચન પૂછીશ. આનાથી શું થશે કે ભાઈ મારા માઇન્ડમાં જે કાંઈ પણ મને આવું ક્લિયરિટી નથી આવી રહી ને એ ક્લિયર થતું જશે. પણ જ્યારે આપણને કોઈ બાબતની ક્લિયરિટી હોય ને ત્યારે આપણે યોગ્ય નિર્ણય લઈ શકીએ. કન્ફ્યુઝ વાળી સ્થિતિમાં હોય ને તો નિર્ણય નથી લઈ શકતા. એટલે પહેલા આપણને ક્લિયર કરી લેવું પડશે. તો એટલા માટે એની માટે આપણે પ્રયાસ કરવો પડશે, પ્રયત્ન કરવો પડશે. અને કેવી રીતે કરી શકીએ છીએ? તો કન્ટિન્યુઅસ ભગવાનનું સ્મરણ કરીને ભક્તિ કરીને સંકળાવવાનું છે પોતાને ધીરે ધીરે ધીરે. આપણે જીવનમાં બદલ કેમ નથી આવતો ખબર છે? આપણને એવું થાય કે ભાઈ હું ઘણો પ્રયાસ કરું છું, ઘણો પ્રયત્ન કરું છું તો પણ મારા જીવનમાં દુઃખ જ કેમ છે? કારણ કે આપણે વિચાર જ દુઃખના કરીએ છીએ. આપણે કોઈ દિવસ એમ વિચાર કરીએ છીએ કે ભાઈ
મારા જીવનમાં આવું છે, હા મારી ક્યાંક ભૂલ થઈ રહી છે, હું ભગવાનને ભૂલી રહ્યો છું ને, એટલે કદાચ ભગવાન યાદ અપાવવા માટે, કારણ કે ભગવાને ભગવદ્ ગીતામાં કીધેલું છે 4 પ્રકારના લોકો મારી પાસે આવે છે, એમાંથી એક દુઃખી પણ છે ને. તો મારા જીવનમાં દુઃખ એટલા માટે આવે છે કે હું ભગવાનને ભૂલી રહ્યો છું, મારે ભગવાનનું સ્મરણ કરવાનું છે. એટલે ભગવાન મને યાદ અપાવે છે કે ભાઈ તું આમ મારી પાસે નહીં આવે, લા હું તારા જીવનમાં દુઃખ આપું, એટલે તું બરાબર મારી પાસે આવે છે. પણ આપણી કેવો સ્વભાવ છે ખબર? આપણે દુઃખી હોય ને તો ભગવાનના શરણમાં જઈએ, અને જયારે આપણું કામ ભગવાન પૂરું કરી દે ને તરત આપણે ભગવાનને ભૂલી જઈએ. પછી એમ થાય ભાઈ ભગવાન હા હા કરી લઈશ, વાંધો ને, હજી તો સમય છે મારી પાસે. પાછું દુઃખ આવે એટલે પાછા ભગવાનના શરણમાં. આજ આપણે સમજી શકતા નથી. તો આ સમજવું જરૂરી છે. હવે વાત કરીએ કે અહીંયા ભગવાનના ગોલોકની વાત થઈ રહી છે ગડે 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 ગડે, છે ને. તો આધ્યાત્મિક વિશ્વ અને ભૌતિક વિશ્વ વચ્ચેનો તફાવત આ બહુ મહત્વનો ટોપિક છે, અને મને પણ બહુ પસંદ છે આ ટોપિક. તો ભગવાન કહે છે કે મને પ્રાપ્ત કર્યા પછી મહાત્માજનો કે જેઓ ભક્તિ યોગી છે, મહાત્મા કોને કીધું છે? કે જે ભક્તિ યોગી કન્ટિન્યુઅસ ભક્તિ કરે છે ભગવાનની, સમય મળે ત્યાં કન્ટિન્યુઅસ ભગવાનની ભક્તિ કરે છે, તેઓ દુઃખમય એવા આ ક્ષણભંગુર જગતમાં કદાપી પાછા આવતા નથી, કારણ કે તેમણે પરમ સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે. સિદ્ધિ પ્રાપ્ત કરવાનો અર્થ જ એ છે કે જન્મ મૃત્યુ જરા વ્યાધિના બંધનમાંથી મુક્ત થવું. આને કહેવાય સિદ્ધિ પ્રાપ્ત કરી. બાકી ઓલી અણીમાં ગરિમા લગીમાં જે 8 સિદ્ધિઓ છે એની વાત થતી નથી, એ હનુમાનજી પાસે હતી, છે ને. આપણે એ બધું કરવાના નથી, આપણે ભગવાનના શરણમાં રહેવાનું છે. આપણે એટલા બધા શુદ્ધ નથી કે આપણને એવી કોઈ ડિગ્રી પ્રાપ્ત થાય. આપણે પહેલા તો જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી બચવું પડશે, એમને તો અમરત્વનું વરદાન છે ને. તો આજે 14 લોક છે, એટલે ઇવન બ્રહ્માજીથી શરૂઆત કરીએ તો આપણે બ્રહ્માજીની આયુ પણ જોઈ છે, જ્યારે 4થો અધ્યાય આપણે ભણ્યા ત્યારે, છે ને. તો બ્રહ્માજીનું પણ સમય નિશ્ચિત છે. તો અહીંયા કીધું છે ક્ષણભંગુર એવા જગતમાં પાછા આવતા નથી, છે ને. તો આજે છે 14 લોક આખા દુઃખાલય એમના છે. એટલે ભગવાન અહીંયા આપણને કહે છે કે જો તમે ભક્તિ યોગી બનશો, જો તમે ભક્તિના માર્ગ ઉપર હશો ને, તો તમે આ 14 લોકને પાર કરીને સીધા મારા ધામમાં આવશો. હવે આપણે આનાથી પેલા ગોલોક ચાર્ટ ભણ્યા છીએ, અને આજે આપણે થોડું પાછું એના પર નજર નાખશું ગોલોક ચાર્ટ ઉપર, કે કેટલું લોંગ ડિસ્ટન્સ છે અને કેટલું શોર્ટ ટર્મમાં ભગવાન આપણને ચાન્સ આપી રહ્યા છે ને. હે અર્જુન, આ ભૌતિક જગતમાં સર્વોચ્ચ લોકથી માંડીને નિમ્નતમ એટલે નીચેના 29 નરક લોક સુધી બધા જ દુઃખોના સ્થાન છે, કે જ્યાં વારંવાર જન્મ તથા મરણ થયા કરે છે. પરંતુ હે કુંતી પુત્ર, જે મનુષ્ય મારા ધામને પામે છે તે કદાપી પુનર્જન્મ પામતો નથી. એકવાર ભગવાનના ધામમાં જઈએ પછી આપણને અહીંયા આવવાની જરૂરત પડતી નથી, કારણ કે ત્યાં બધું દિવ્ય છે, બધું દિવ્ય છે. તો આપણને અહીંયા એક પ્રશ્ન નિર્માણ થાય, તો પ્રભુ આપણે ભગવાનના ધામમાં હતા તો પછી અહીંયા શું કામ આવ્યા પાછા? પ્રશ્ન થવો જોઈએ ને આપણને, કે ભાઈ આપણે બધા, તમે કહો છો કે ભગવાનના ધામમાં આવવા જોઈતા હતા, એ આપણું હોમ ટાઉન છે, તો પછી અહીંયા શું કરીએ છીએ? તો કે આપણે પણ છે ને ઈચ્છા વ્યક્ત કરેલી, જ્યારે આ દેવી દેવતા આજે બાકીના બધા લોક છે, આ બધા લોકને જોયું ત્યારે આપણે પણ ઈચ્છા વ્યક્ત કરી, અને આપણે પણ કંઈક એવી દ્વેષ ભાવના રાખી, અને આ ઈચ્છાના આધીન, દ્વેષ ભાવના આધીન આપણને આ ભૌતિક જગતમાં મોકલાવવામાં આવ્યું છે. તો આપણે હવે સુધારવાની છે, ને ફરી પાછું આપણે જ્યાં હતા ત્યાં જવા માટે આપણે પ્રયત્નશીલ રહેવાનું છે. તો આજે દુઃખાલય એમ છે 14 લોક, એને પાર કરીને આપણે ભગવત ધામની પ્રાપ્તિ કરવી જોઈએ, કે જ્યાં ગયા પછી પાછું પુનર્જન્મ લેવો ન પડે. વારંવાર જ્યારે બ્રહ્માજીનો દિવસ ઉદય પામે છે ત્યારે બધા જીવો પ્રગટ થાય છે, અને બ્રહ્માજીની રાત શરૂ થતા જ તેઓ અસહાયપણે નાશ પામે છે. બ્રહ્માજીની આયુ આપણે જોઈ, બ્રહ્માજીનો દિવસ સવારે ઉઠે એટલે 14 લોકનું નિર્માણ કરે, અને રાતના સમગ્ર 14 લોક નષ્ટ થઈ જાય છે ને. તો આ સતત ચાલ્યા કરે છે. આપણને એવું થાય કે ભાઈ આપણે તો કલયુગમાં જોઈએ છે, અને કલયુગ તો 4,32,000 છે, પણ આપણને ક્યાં એટલી ઉંમર છે 4,32,000? આપણને તો 60, 70, 80 વર્ષની ઉંમર આપેલી છે. તો આપણે ક્યાં બ્રહ્માજીની જેમ વિચાર કરવા જોઈએ? પણ નહીં, આપણે એવા જ વિચારો કરીએ કે ભાઈ હમણાં ભોગવી લઉં ને, પછીનું શું? પછીનું પછી જોઈ જશે. આજ તો આપણી ભૂલ થાય છે. પછીનું શું? તો અત્યારે જે ભોગવે છે ને એનો જ અસર અત્યારે થઈ રહ્યો છે આપણા ઉપર, કે આપણને ભગવાનનું સ્મરણ નથી થઈ રહ્યું, કારણ કે આપણે સતત આપણી મન બુદ્ધિને શેમાં પ્રેરિત કરીને રાખ્યું છે? ભૌતિક જગતમાં. એટલે તો આપણને ભગવાન ગમતા નથી, એટલે તો આપણને ભગવાનનું સ્મરણ ગમતું નથી. કેમ? તો ભાઈ ભગવાનનું નામ લઈએ અથવા તો ભગવાનની વાતો કરીએ તો ભાઈ આપણને આળસ આવે, ઊંઘ આવે. થાય ઘણા બધાને કે ભાઈ ભગવદ્ ગીતા હાથમાં મૂક્યો, એમાં કઈ ફોટો વધારે હોય નહીં, સંસ્કૃત હોય, પછી આપણે હાથમાં લઈએ અને વાંચીએ તો કે ભાઈ આમાં કઈ સમજાતું નથી,
લાવને ઊંઘ આવે છે, વાંચતા વાંચતા સુઈ જાય, બાજુમાં જ ભગવદ્ ગીતા મૂકી દીધી. તો આ પરિસ્થિતિ બધા સાથે થાય છે ને. શું કામ? કારણ કે ભૌતિક જગતમાં જ એટલા બધા સંકળાયેલા છે. જો તમે ધીરે ધીરે ભક્તિ માર્ગ ઉપર આવો તો તમને ધીરે ધીરે સમજાય કે ભાઈ ભક્તિની શું મહત્વતા છે. ભક્તિ માર્ગ ઉપર હોય, સવારે તમે વહેલા ઉઠો, તમે એક વર્ષ કન્ટિન્યુઅસ ભક્તિ કરીને જોજો, તમારે આખી લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ જશે. તમે આજે ઘણા બધા લોકો ચહેરા ઉપર ક્રીમ ને બધું લગાડીને સુંદર બનવાના પ્રયાસ કરે છે ને, એ પણ જરૂરત નહીં પડે. એટલો ચહેરો ખીલી જાય છે, એટલું તેજ આવી જાય છે જ્યારે ભગવાનની ભક્તિ કરે છે. અને આ વાસ્તવિકતા છે. ટ્રાય કરજો કોક વાર. તો ભગવાન એ આપણને યાદ અપાવે છે કે આ સિવાય એક અન્ય અવ્યક્ત પ્રકૃતિ છે કે જે શાશ્વત છે, આ વ્યક્ત તથા અવ્યક્ત પદાર્થથી પર છે, તે સર્વોપરી અને કદાપી નષ્ટ ન થનારી છે. જ્યારે આ જગતમાંનું બધું જ નાશ પામે છે ને, ત્યારે પણ તે ભાગ તેમનો તેમ જ રહે છે. આનાથી પહેલા આપણે ચર્ચા કરી હશે ધ્રુવ મહારાજની, કે ધ્રુવ મહારાજને પણ એક એવું સ્થાન પ્રાપ્ત થયું છે ને. તો ભગવાન કહે છે કે મારી જે બનાવેલી આ જે સિસ્ટમ છે, આ સિસ્ટમ એવી છે કે બે અલગ અલગ ડિપાર્ટમેન્ટ આપેલા છે. એક કન્ટિન્યુઅસ પરિવર્તન થયા કરશે, પણ એક છે એમનું એમ જ રહ્યા કરશે. હવે તમારે ડિસિઝન લેવાનું છે કે તમારે જે દુખાલયમ છે એમાં જીવન વ્યતીત કરવું છે, કે જે મારું ધામ છે, જ્યાં મારી બધી લીલાઓ ચાલે છે, ત્યાં તમારે રહેવાનું છે. આ તમારે ડિસાઈડ કરવાનું છે, ભગવાન કહે છે. અને આ કેવું છે? એક એવી પ્લેસ છે, એક એવી જગ્યા છે જે શાશ્વત છે. દુખાલયમનો તો સમય થશે એટલે બધું પૂરું થવાનું છે. પ્રલય આવી જશે, ત્યાં અંત થઈ જશે, પણ અહીંયા અંત થવાનો નથી. દેવી દેવતાઓ પણ પ્રયત્ન કરે છે. જેને વેદાંતી અપ્રગટ તથા અવિનાશી કહે છે, જે પરમ ગતિ કહેવાય છે, અને જેને પ્રાપ્ત કર્યા પછી કોઈને ત્યાંથી પાછા આવવું પડતું નથી, તે મારું પરમ ધામ છે. ભગવાનનું ધામ કેવું છે? અવિનાશી છે. પરમ ગતિ એટલા માટે કહેવાય છે કે ત્યાં ગયા પછી ફરી પાછું દુખાલયમ આવવું પડતું નથી. અહીંયા ગોલોક ચાર્ટ આપણને વર્ણન કરવામાં આવેલો છે. આપણને બધાને ખબર છે કે આ સાઈડ જે દેખાય છે આ ભગવાનનું ધામ છે, ગોલોક વૃંદાવન. આ ભગવાનની ઓફિસ છે. લેફ્ટ સાઈડનું જે આ બ્લુ કલરનું દેખાય છે, આ ભગવાનની ઓફિસ છે. આ ઓફિસ એટલે આપણે એમ સમજવાનો પ્રયત્ન કરીએ કે જેમ આપણે હમણાં ચર્ચા કરી રહ્યા હતા એવું જ એક બીજું ઉદાહરણ લઈએ તો પ્રધાનમંત્રી અને એના નીચેના બધા સીએમ લોકો, અલગ અલગ સ્ટેટના સીએમ અને પ્રધાનમંત્રીને જવાની જરૂરત છે દરેક સ્ટેટમાં જઈને કામ કરવાની જરૂરત છે? ના. એ કોને કહેશે? જ્યાં ત્યાંના સીએમ ને કહી દેશે, ભાઈ તારા રાજ્યમાં શું ચાલે છે તારે જોવાનું છે, તારે ખાલી મને રિપોર્ટિંગ કરવાનું. સેમ એઝ આ ભગવાનની ઓફિસ છે. બ્લુ કલરનું આ જે દેખાય છે ને, આ ભગવાનની ઓફિસ છે. ઘણા બધા બ્રહ્માંડનું નિર્માણ થયું છે, જેનો લેખો જોખો અહીંયા ચર્ચા કરે છે કેબિનેટ મંત્રીઓની જેમ. અહીંયા ભગવાન બધાને બોલાવે અને પછી અહીંયા ચર્ચા થાય કે ભાઈ કોના એમાં શું ચાલી રહ્યું છે, કોને ત્યાં કયો યુગ ચાલે છે, ને કોના એમાં શું સિસ્ટમ ચાલી રહી છે. આ બધું અહીંયાથી ઓલું થાય. આ જોઈએ તો અહીંયા ખબર પડે છે કે આ શું છે? બ્રહ્મ જ્યોતિ. જે નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના કરે છે ને, એ આ બ્રહ્મ જ્યોતિ, કે ભગવાનનું આ તેજ આજે સ્વયં પ્રકાશિત છે ને, એ છે. આ બધાને એમ લાગે કે ભાઈ બ્રહ્મની ઉપાસના કરે એટલે ભગવાનની પ્રાપ્તિ થાય. નહીં, તમે અહીંયા સુધી જ પહોંચો છો. હજી તો ઓફિસ જવાનું બાકી છે ને. ઓફિસ થી ગોલોક વૃંદાવન જવાનું બાકી છે, ઘણું લાંબે છે. અને આ નીચે જે ગોળાઓ દેખાય છે, આપણને દેખાય છે એ પ્રથમ પુરુષ અવતાર એટલે કે મહાવિષ્ણુ. એમના રૂપોમાંથી આ એક એક પરપોટા જેવા જે મોતીઓ દેખાય છે, આ એક એક બ્રહ્માંડ છે. અને આ બ્રહ્માંડ એટલે આ અંદરનો ભાગ અંદરથી આવી રીતે દેખાય છે. એ જે બ્રહ્માંડ છે, બ્રહ્માંડની અંદર ગર્ભોદક્ષાય વિષ્ણુ છે. આ જે મહાસાગર છે અડધે અડધો ભરેલો છે. આ જે ગોળો છે ને, આ જે મોતી, આ મોતીનો અંદરનો પાર્ટ આવી રીતે છે, અને એ અડધે અડધો ભરેલો છે ગર્ભોદક્ષાય છે ને. અને આ બધું ભાગવતમમાં આપેલું છે. ભાગવતમના 3જા સ્કંદના 5મા અને 6ઠ્ઠા અધ્યાયની અંદર આનું વર્ણન થયેલું છે. તો એમાં બધું જ્ઞાન આપેલું છે. પછી ત્યાંથી બ્રહ્માજીનો જન્મ થાય છે. બ્રહ્માજીને ખબર નથી શું કરવાનું છે. ત અને પ સંભળાય છે ને તપ કરવા લાગે છે. પેલા જઈને જોયા આવે છે મારો જન્મ ક્યાંથી થયો છે, અને પછી ઉપર આવીને જોવે છે તો બધું સ્તબ્ધ છે, અંધકારમય છે. બધું જો કાળું કાળું દેખાય છે ને, બધું અંધકાર છે. કઈ સમજાય નથી રહ્યું કે મારે અહીંયા શું કરવાનું છે. પછી ખબર પડે છે તપ કરવાનું છે. તપ કરે છે તો ભગવાન એને જ્ઞાન આપે છે કે તમારે ક્રિએશન કરવાનું છે, 14 લોકનું નિર્માણ કરવાનું છે. એટલે એન્જિનિયર તરીકેની ડ્યુટી એને આપે છે. તો એન્જિનિયર કોણ છે? બ્રહ્માજી. પણ ઓનર કોણ છે એના? કોણે કીધું? તો કે ભાઈ ભગવાને. તો પછી એને ડ્યુટી આપે છે, 14 લોકનું નિર્માણ કરે છે. અને
14 લોકની અંદર 84 લાખ યોનિઓનું નિર્માણ કરે છે. 84 લાખ યોની આપણે ફરી કોઈક વાર ચર્ચા કરશું કે કઈ કઈ યોનિઓ આવે છે. 84 લાખ યોની અલગ અલગ યોનિમાં આપણે જન્મ વ્યતીત કરીએ છીએ. અલગ અલગ લોકમાં આપણને મોકલાવવામાં આવે છે આપણા કર્મ અને ઈચ્છાના આધાર ઉપર. પરંતુ આપણે અત્યારે બધા એટલા બધા ભાગ્યશાળી છે કે આપણને મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો છે. આ એક જ જન્મ, આ એક જ યોનિ એવી છે કે જેને બુદ્ધિ આપવામાં આવેલી છે, જેનો ઉપયોગ કરીને આપણે આ ચક્રમાંથી બચી શકીએ છીએ જન્મ મૃત્યુનો. તો આપણે જોઈએ તો અહીંયા આપણને જ્ઞાત થાય છે. આનાથી પહેલા ચાર્ટ લીધેલો, ગોલોક ચાર્ટ આપણે જોયો છે કે ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છે? ના પ્રભુજી, આગળ જોતો. ઓકે પાંચમા ચેપ્ટર માં કીધું હતું. ઓકે ઓકે. તો આપણે અહીંયા આપણે ઓછી ચર્ચા કરશું તો પછી. તો અહીંયા દેખાય છે આપણને કે એક લાઈન જઈ રહી છે, જ્યાં સીધી અહીંયા ઓફિસ પર, અને ઓફિસ પરથી આગળ જઈએ તો આપણને સીધું અહીંયા ગોલોક વૃંદાવન સુધી લઈ જાય છે. શું છે? તો કે કલયુગની અંદર જીવન વ્યતીત કરે છે ને, કલયુગમાં ધર્મ છે. યુગ ધર્મ શું છે? તો કે નામ જપને મહત્વ છે ને. 10મા અધ્યાયના 25મા શ્લોકમાં પણ ભગવાન કહે છે કે જપ યજ્ઞ ને મહત્વ છે. શું કે છે? 25મો શ્લોક શું છે? કોણ કહે છે? હરે કૃષ્ણ. યજ્ઞ નામ જપ યજ્ઞોસ્મિ. પદ્મ પુરાણમાં પણ ઉલ્લેખ છે, ભાગવતમમાં પણ ઉલ્લેખ છે, ચૈતન્ય ચરિતામૃત આદિ લીલામાં પણ ઉલ્લેખ છે, ઘણી બધી જગ્યાએ ઉલ્લેખ છે ને. તો હરિનામનો જે મહિમા છે એ અત્યંત મહત્વનો છે કલયુગની અંદર. તો આપણને પણ મહામંત્ર મળેલો છે કે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આપણે પણ ભગવાનનું સ્મરણ ચિંતન કરી અને ગોલોક વૃંદાવન તરફ જવા માટે પ્રયત્નશીલ હોવું જોઈએ. મુકુંદ માલા સ્તોત્રની અંદર ખૂબ સરસ રીતે રાજા કુલશેખરની પ્રાર્થનાઓ લખેલી છે. એ પ્રાર્થનાનું આપણે એક નાનું એવું સંદર્ભ જોઈએ તો આપણને જ્ઞાત થાય છે કે એમાં શું કહે છે, સમજવાનો પ્રયત્ન કરીએ કે હે ભગવાન કૃષ્ણ, મારા મનરૂપી રાજહંસને આપના ચરણો રૂપી કમળની દાંડીઓની ઝાડમાં અત્યારે જ પ્રવેશવા દો. કે છે કે અત્યારે જ મારી ઉંમર ઓછી છે ને, તો અત્યારે જ મને આ ભક્તિનો રસ પાઈ દો, મને અત્યારે જ તમારા ચરણ કમળમાં આવવા દો. શું કામ? કારણ કે મૃત્યુ સમયે મારો કંઠ જ્યારે વાત ખબર ને, વાત આવે આપણને, વાત પિત્ત કફ થી રૂંધાઈ જશે. જ્યારે જ્યારે જેમ જેમ આપણું શરીર નષ્ટ થવાનું હોય તો ધીરે ધીરે અલગ અલગ વ્યાધિઓ લાગે, એને અલગ અલગ બીમારીઓનો સામનો કરવો પડતો હોય છે આપણને. તો આપણે બીમારીથી લડવું કે ભગવાનનું સ્મરણ કરવું એ આપણને સમજાય નહીં એ સમયે. એટલે પહેલા જ કહી દે છે કે મને અત્યારે જ તમારી ભક્તિ પ્રદાન કરી દો ને, અત્યારે જ મને તમારા ચરણ કમળમાં આવવા દો ને, મને આશ્રય આપો ને. કારણ કે મૃત્યુ સમય એટલે અંતિમ સમય તો મારો અવાજ પણ નહીં નીકળે. પિત્ત અને વાતથી મારું કફ ભરાઈ ગયો છે તો રૂંધાઈ જઈશું, મને તમારું નામ પણ લેતા નહીં આવડે છે ને, શક્ય નહીં થાય. તો કૃપા કરો મારા ઉપર અને અત્યારે જ મને આ બધી ભક્તિ પ્રોવાઈડ કરી દો ને. તો એવી રીતે ઈચ્છા વ્યક્ત કરે છે. બહુ મહત્વનું આ અધ્યાય છે. જીવનમાં ઉતારીએ તો ઘણો બધો લાભ પણ થાય છે. જે મનુષ્ય ભક્તિમય સેવાના માર્ગનો સ્વીકાર કરે છે ને, તો એ વેદ અધ્યયન હોય, તપ હોય, યજ્ઞ હોય, દાન હોય, અથવા તો તાત્વિક કે સકામ કર્મ કરવાથી જે ફળોની આપણને પ્રાપ્તિ થાય છે ને, એ જ ફળની પ્રાપ્તિ આપણને ખાલી ભક્તિ કરવાથી જ મળી જાય છે. એટલે તમે બહુ વેદોનું અધ્યયન કરતા હો, તપ કરતા હો, શરીરનું, મનનું, વાણીનું તપ કરતા હો, ઘણા બધા યજ્ઞ કરતા હો, હોમ હવન પૂજા પાઠ, ઘણું બધું પૈસાનું દાન, અહીંયા ધાબળા ઉડાડ, ત્યાં પૈસા આપ, અહીંયા ચેરિટીમાં ટ્રસ્ટીમાં આપી દે, અહીંયા આપી દે. આ બધું કરવાથી તો તાત્વિક સકામ કર્મ કરવાથી આપણને જે ફળોનો કહીએ ને કે લાભ મળતો હોય, તો આપણે જે અપેક્ષિત રાખતા હોય ને, એ બધું જ આપણને મળી જાય છે. ક્યારે? જ્યારે આપણે ભગવાનના શરણમાં હોઈએ છીએ. કેમ? તો કે ભગવાન જ બધું નિર્માણ કરે છે અને આપણે એના શરણમાં છીએ. એક એક્ઝામ્પલ સાથે સમજશું કે આપણે આપણા માતા પિતા સાથે રહેતા હોઈએ, બરાબર, આખું ઘર એ જ ચલાવતા હોય અને આપણે એમની પાસે કોઈ વસ્તુ માંગીએ, એ આપણને તરત આપી દે છે કે નહીં, અપાવે છે કે નહીં? કેમ? આપણને ખબર છે માગશું તો આપી દેશે. લાવે જ છે ને, બધું કરે જ છે ને, તો લાવે જ, માગશું એટલે આપી દેશે. સેમ એજ છે કે ભગવાનના પણ જયારે શુદ્ધ ભક્ત બનશું ને, તો માગવાની પણ જરૂરત નથી પડતી, ભગવાન પહેલા જ આપી દેશે. ને ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે કે તારી પાસે જે છે એનું રક્ષણ પણ કરું છું અને તને જે જોઈએ છે ને તારી ઈચ્છાની પૂર્તિ પણ કરું છું. એટલા માટે ઘણા બધા યજ્ઞ, તપ, દાન અથવા તો વેદોનું અધ્યયન કરવા કરતા તમે ખાલી ભક્તિ માર્ગ પણ કરી લ્યો ને, અનન્ય ભક્તિ માર્ગ ઉપર પણ જો આપણે આવી જઈએ ને, તો ભગવાન કહે છે આ બધાનું ફળ
જે તને મળશે ને એટલું જ ફળ હું તને આપીશ, અને એના આગળ શું તો કે હજી એક બેનિફિટ મળશે તને એક્સ્ટ્રા ઓર્ડિનરી. શું તો કે ભાઈ તું સર્વોપરી સનાતન ધામને પણ પ્રાપ્ત કરીશ, કારણ કે તું ભક્તિ માર્ગ ઉપર છે, તું શુદ્ધતા તરફ છે. એટલે બહુ મહત્વનું છે આ જ્ઞાન. જ્યારે આપણે જીવનમાં ઉતારીએ તો આપણને એના રિઝલ્ટ દેખાય છે. સમગ્ર અધ્યાયની અંદર આપણને જ્ઞાન પ્રાપ્ત થયું કે મૃત્યુ સમયે ભગવાનનું સ્મરણ શું કામ જરૂરી છે. યોગ મિશ્ર ભક્તિ દ્વારા કૃષ્ણનું સ્મરણ કેવી રીતે આપણે ભગવાન સાથે સંકળાવી શકીએ છીએ. પોતાને શુદ્ધ ભક્તિ દ્વારા કૃષ્ણનું સ્મરણ, અનન્ય ભાવે ભગવાનની ભક્તિ કરવાની. ભૌતિક વિશ્વ અને આધ્યાત્મિક વિશ્વ વચ્ચેનો તફાવત આપણે જોયો છે, અને દુઃખાલય એમ કીધું છે 14 લોક છે જેમાં બ્રહ્માજી સહિત તમામ લોકો વાસ કરે છે. તો એ જે ધામ છે એ દુઃખાલયમ છે, અને ભગવાનનું જે ધામ છે એ શાશ્વત ધામ છે. કૃષ્ણની પ્રાપ્તિ માટે શુદ્ધ ભક્તિ હોવી ખૂબ જરૂરી છે. તમે વેદોનું અધ્યયન કરો, ઘણા બધા તપ કરો, યજ્ઞ કરો, દાન કરો, કોઈ તાત્વિક કે સાત્વિક કર્મ કરો, એના કરતા જો તમે ખાલી ભક્તિ કરો ને તો ભક્તિ એક એવું સ્ટેજ છે કે જે સીધું તમને ગોલોક વૃંદાવન લઈ જાય છે. ભક્તિ એક એવો સ્ટેજ છે જે તમને સીધો ગોલોક વૃંદાવન લઈ જાય છે. બાકી તમે જો યોગોની વાત કરો તો કર્મયોગમાં જ્યારે જ્ઞાન અને વૈરાગ્ય આવે ત્યારે આપણે આગળ વધીએ અને ધ્યાન યોગ તરફ વધીએ છીએ. ધ્યાન યોગમાં જાય પછી આપણને ધીરે ધીરે જ્ઞાનની પ્રાપ્તિ થાય. પછી તો કે અષ્ટાંગ યોગ તરફ વધીએ છીએ. હઠયોગ પછી અષ્ટાંગ યોગ. એ પછી પણ ફિક્સ નથી કે આપણને શું પ્રાપ્ત થશે. અષ્ટાંગ યોગ કારણ કલયુગમાં પોસિબલ જ નથી. આપણે છઠ્ઠા અધ્યાયમાં જાણી ગયા છીએ. અને એ કર્યા પછી પણ શું થાય છે તો કે નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના, અથવા તો બ્રહ્મ જ્યોતિર સુધી જ પહોંચી શકાય છે. હજી તો ભગવાનનું ઓફિસ બાકી છે, અને ગોલોક વૃંદાવન તો એનાથી બી આગળ છે. તો કે ત્યાં કેવી રીતે, તો કે ખાલી ભક્તિ કરશું, અનન્ય ભગવાનનું સ્મરણ કરશું ને તો પણ ગોલોક વૃંદાવન જવાનો આપણને મોકો મળી જશે. તો આ સાથે હું મારા વાણીને વિરામ આપું છું. તમે બધાએ ખૂબ શાંતિપૂર્વક મને સાંભળ્યું એટલે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. अनंत कोटि वैष्णव वृंद की जय, भगवद गीता की जय, श्रील प्रभुपाद की जय, सद्गुरुदेव की जय. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण सर्वदे कृष्ण प्रभु जी दंडवत प्रणाम. हरे कृष्ण. कृष्ण प्रभु जी दंडवत